તો ચાલો આજના લેક્ચરમાં બધાએ નવા પેજમાં હેડિંગ આપવાનું છે. ચાલો કોઈને કઈ પ્રશ્ન હોય તો સ્ટાર્ટિંગ થી બોલજો, કારણ કે અત્યારનો આજનો ટોપિક એવો છે. હાલો સર, કેટલા વાગે છે? હા, ટેસ્ટ 5 વાગે છે. રેડી? ચલો ટેસ્ટ 5 વાગે છે. હાલો, કાલે લેક્ચર કેટલા વાગે છે? હા, લેક્ચર છે ને સવારે 8 વાગે હશે. લેક્ચર એ બધી આપણે છેલ્લે વાત કરશું. ઓકે, કોઈને કઈ પ્રશ્ન છે તો એ બાબત તો આપણે છેલ્લે વાત કરશું. હવે અત્યારે કાલના લેક્ચર્સ બાબતે આપણે અત્યારે વાત નહીં કરીએ, એમાં સમય નહીં બગાડીએ. અત્યારે આપણે લેક્ચરની શરૂઆત કરશી, એ બાબતે આપણે છેલ્લી 10-15 મિનિટમાં વાતચીત કરશું. ઓકે, ચલો ટેન્ટેટિવ અત્યારે બધાને અનુકૂળ આવે એ રીતે 8 વાગ્યાનો લેક્ચર છે, પણ જો કોઈને અનુકૂળ ન આવતું હોય તો આપણે ટાઈમમાં ચેન્જ કરશું. ચલો, તો હવે અહીંયા આપણે બધા ધ્યાન આપો. હવે આજના લેક્ચરની શરૂઆતમાં બધાએ હેડિંગ આપવાનું છે કે પ્રાથમિક ક્રિયાઓમાં ઉપયોગમાં આવતી બધી જ જે નિશાની છે એ નિશાની અને સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારમાં તમને જે પણ નિશાની પૂછવામાં આવે છે અને અલગ અલગ નિશાની ઉપરથી જે સાઇન રૂલ હોય છે એ સાઇન રૂલ આજે આપણે સમજવાનો છે. રેડી? એટલે ઇંગ્લિશ મીડિયમમાંથી વિદ્યાર્થીઓ છે તે હેડિંગ આપશે સાઇન રૂલ. રેડી? ચાલો અત્યારે પહેલા સૌ પ્રથમ નવા પેજે બધા હેડિંગ આપો. ઇંગ્લિશ મીડિયમમાંથી વિદ્યાર્થીઓ હેડિંગ આપશે સાઇન રૂલ્સ, અથવા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હેડિંગ આપશે પ્રાથમિક ક્રિયામાં ઉપયોગમાં આવતી નિશાનીના નિયમો. રેડી? અથવા તો સાઇન રૂલ્સ ઓફ ફોર ઓપરેશન. ઇંગ્લિશ મીડિયમમાં ડિટેલમાં લખવું હોય તો સાઇન રૂલ્સ ઓફ ફોર ઓપરેશન. ચલો જલ્દીથી બધા હેડિંગ આપજો. સાઇન રૂલ્સ ઓફ ફોર ઓપરેશન એટલે કે જે 4 પ્રાથમિક ક્રિયાઓ છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. અત્યારે તમને જોવામાં તો એકદમ સહેલું લાગશે, પણ તમે જેમ જેમ આ લેક્ચર્સમાં આગળ જશો એમ એમ તમને ખ્યાલ આવશે કે આ ટોપિક પણ કેટલો અઘરો છે. એટલે તમે આમાં કેટલી મિસ્ટેક કરો છો એ તમને જેમ જેમ લેક્ચર જશે એમ એમ ખ્યાલ આવશે. રેડી? ચાલો, એટલે એકદમ ડિટેલથી અને બેઝિકથી શરૂઆત છે આ લેક્ચરની. તો સૌથી પહેલા બધા હેડિંગ આપશે. સૌથી પહેલા બધા હેડિંગ આપો. ઓકે, ચલો સૌથી પહેલા બધા જ હેડિંગ આપશે સાઇન રૂલ્સ ઓફ ફોર ઓપરેશન, અથવા તો જે કહેવાય કે ચલો હવે ટૂંકમાં આપણે જો વાત કરી તો આ જે નિયમ છે એ નિયમ એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ 4 જે બેઝિક ક્રિયાઓ છે એ ક્રિયાઓમાં તમને બધાને ખ્યાલ હશે કે સાદુરૂપના નિયમમાં અમુકમાં છેદ ઉડાડતી વખતે અથવા તો અપૂર્ણાંકના દાખલામાં છેદ ઉડાડતી વખતે ઘણીવાર માઇનસ માઇનસ સાથે આવે છે, પ્લસ માઇનસ સાથે આવે છે, માઇનસ પ્લસ સાથે આવે છે. તો એ બધા નિયમ સરવાળાની રીતે અલગ હોય છે, બાદબાકીની રીતે અલગ હોય છે, કે ગુણાકારની રીતે અલગ હોય છે, કે ભાગાકારની રીતે. એટલે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન, આ જે 4 ઓપરેશન જે છે એ ઓપરેશન ઉપરથી આપણે આજે સમજવાના છીએ કે નિશાનીઓમાં કેવી રીતના ક્રમ હોય છે. ઓકે, ચાલો તો એમાંનો સૌથી પહેલો આપણે પોઈન્ટ લઈએ કે પહેલા આપણે ખ્યાલ હોવો જોઈએ કે તટસ્થ સંખ્યા. તો પહેલા બધા હેડિંગ આપજો તટસ્થ સંખ્યા, એટલે ઇંગ્લિશ મીડિયમમાં ન્યુટ્રલ નંબર. ચલો પહેલા આપણે સમજવાનું છે ન્યુટ્રલ નંબર. રાઈટ? ચલો, ન્યુટ્રલ નંબર એટલે કે તટસ્થ સંખ્યા વિશે આપણે પહેલા અહીંયા સમજવાનું છે. તો કે ભાઈ 4 ઓપરેશનમાંથી કઈ કઈ સંખ્યાઓ તટસ્થ છે? ગુજરાતીમાં આપણે શું કહીએ ને? તટસ્થ. અને ઇંગ્લિશ મીડિયમમાં ન્યુટ્રલ. ચાલો, તો પહેલા તો ન્યુટ્રલ નંબર કોણ કોણ છે? તો પહેલા આપણે જોઈએ તો સરવાળા માટે 0 તટસ્થ છે. ચલો પહેલો પોઈન્ટ લખો, સરવાળા માટે 0 તટસ્થ નંબર છે. રેડી? ચલો, a neutral number of addition is 0, અથવા તો 0 is a neutral number for
એડિશન મેથડ. ચલો જલ્દીથી બધા પહેલા આમ તો તમારે કોન્સેપ્ટ ખાલી સમજવાનો છે. અહીંયા ખાલી કોન્સેપ્ટ આપણે ખાલી સમજવાનો છે કે પહેલો કોન્સેપ્ટ હું ફરીવાર રિપીટ કરું છું કે પ્રાથમિક ક્રિયાઓમાં ઉપયોગમાં આવતી બધી જ જે નિશાનીઓ છે એ આજે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું અને એમાંથી પહેલા આપણે તટસ્થ સંખ્યા જોશું એટલે કે ન્યુટ્રલ નંબર. હવે આમાંથી ન્યુટ્રલ નંબર ક્યાં ક્યાં છે તો એમાં પણ સરવાળા માટેનો જે ન્યુટ્રલ નંબર છે તે 0. એટલે એનો મતલબ એવો થશે કે ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે આપણે કોઈ પણ સંખ્યામાં 5 ઉમેરીએ તો એનો જવાબ 5 જ આવે છે તો એનો મતલબ આ તટસ્થ છે. 0 એ સરવાળા માટે તટસ્થ છે કારણ કે ઓરિજિનલ જે મૂળ નંબર્સ છે એ જ નો જવાબ આવે છે. પછી હું એમ કહું 0 + 5 કરો તો પણ અહીંયા જવાબ આવશે 5. એટલે કે 5 માં તમે 0 ને આ બાજુ લખશો અથવા તો આ બાજુ લખશો, ગમે તે બાજુ લખશો સરવાળાની નિશાની પહેલા અથવા તો પછી, તો પણ એનો સરવાળાનો જવાબમાં કાંઈ ફરક પડતો નથી. એટલે કે 5 એ ઓરિજિનલ નંબર, મૂળ નંબર એનો આન્સર આવે છે. એટલે કે 0 ઇઝ અ ન્યુટ્રલ નંબર ફોર એડિશન. એટલે કે સરવાળા માટે અહીંયા 0 જે છે 0 એક તટસ્થ નંબર છે. એ જ રીતે આ બાજુ લખશો તો પણ એનો સરવાળો 5 જ થશે. ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ 5 ની જગ્યાએ કોઈ પણ સંખ્યા લખશો તો એનો આન્સર એ પોતે એ સંખ્યા જ આવશે, તો એને તટસ્થ કહેવાય. ઓકે, ચાલો હવે મને કહેજો કે પછી 0 બીજી કઈ ક્રિયા માટે તટસ્થ સંખ્યા છે. ચલો કોણ કહેશે હવે? ચલો પહેલો આપણો પોઈન્ટ છે કે સરવાળા માટે 0 તટસ્થ સંખ્યા છે. જો ફરીથી એકદમ બેઝિક થી શરૂઆત કરું છું. 0 તટસ્થ એટલે કે ન્યુટ્રલ નંબર, એટલે કે ન્યુટ્રલ નંબર ફોર એડિશન. તો અહીંયા 0 જે છે એ ન્યુટ્રલ નંબર એડિશન માટે છે. એટલે કે તટસ્થ સંખ્યા સરવાળા માટે 0 છે. તમે કોઈ પણ સરવાળો કરશો, ફોર એક્ઝામ્પલ 5 0 + 0 + 0 ગમે એટલી વાર 0 કરશો તો એનો આન્સર તો 5 જ આવવાનો છે. રેડી? હવે એ પછી આગળ 0 રાખો કે પાછળ 0 રાખો, આન્સર તો 5 જ આવવાનો છે. એટલે એનો મતલબ કે અહીંયા કોઈ પણ સંખ્યા જે છે એ 0 સાથે ઉમેરાતા આન્સર 0 જ આવશે. ચલો હવે મને પછી કોણ કહેશે સરવાળા માટે બીજી સરવાળાની જેમ 0 એ શેમાં તટસ્થ છે? ચલો કોણ કહેશે પછી? હલો, 6th. ઓકે, હલો સર, બોલો. બાદબાકી કેવું ચાલે તટસ્થ સંખ્યા? કેવી રીતે? કારણ કે જેમ કે 5 -0 તો એ 5 જ આવવાનો. 5 - 0 તો 5 જ આવવાનો છે. રેડી? ચલો, સાચી વાત. જો બાદબાકી માટે પણ આપણે કહી શકાય. ઓકે, હવે માનો કે બાદબાકી છે ને 5 અહીંયા છે ને 0 અહીંયા જ છે, તો એનો આન્સર શું આવશે? ચલો કોણ આન્સર આપશે આનો? જો એકદમ બેઝિક થી ડિટેલમાં સમજવાનું છે. અહીંના ચાલેલા બધા જ કન્સેપ્ટને આપણે એક એક ડિટેલમાં સમજવાના છે. રેડી? આપણો પહેલા કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ચલો આનો જવાબ શું આવશે? હલો, હેલો સર, હા બોલો. ગુણાકાર માટે તે 0 તટસ્થ ઉપયોગ થશે. નહીં, ગુણાકાર માટે નથી. ચલો પછી, ચલો કાંઈ વાંધો નહીં. તમે બધા તમારા મંતવ્યો અહીંયા મને રજૂ કરો જેથી કરી મને ખ્યાલ આવે કે તમારું બેઝિક કેટલું પાવરફુલ છે. હલો, હા બોલો. સર, હા બોલો. ઇંગ્લિશમાં સમજાવવાના. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો રિપીટ કરું છું. હા, હલો. સર, માં પહેલા નંબરમાં 0 આવશે અને નીચે 5 આવશે. ઓકે, ચાલો કાંઈ વાંધો નહીં. ચલો પહેલામાં અને બીજામાં અહીંયા બધા આન્સર આપો. શું આન્સર આવશે? ચલો આજનો લેક્ચર જે છે ને એ તમને દેખાવમાં એમ લાગશે કે સાહેબ સરવાળા બાદબાકી એટલે કે એડિશન સબટ્રેક્શન તમે કરાવો છો. અમે લોકો નવોદયની તૈયારી કરી છે, આવું તમને બધું બહુ ફાવે છે. પણ જેમ જેમ આગળ વધશો એમ તમને ખ્યાલ આવશે કે આપણું બેઝિક સ્કૂલમાં જે અત્યાર સુધીમાં આપણે જોયેલું છે અને તમે ખરેખર આ લેવલ સુધી તમે તૈયારી કરો છો તો તમારું લેવલ કેટલું પાવરફુલ બનાવવું જોઈએ એ રિક્વાયરમેન્ટ તમને અત્યારે જ ખ્યાલ આવી જશે. રેડી? ચલો બધા પોતે આન્સર આપો અને જો કદાચ ખોટો આન્સર હોય તો પણ કોઈ બિંદાસ કહેજો. રેડી? કોઈનો ખોટો આન્સર હશે તો કોઈને ડબલ હોમવર્ક આવવાનું નથી. પણ તમે જેટલું બોલશો એટલું તમે અહીંયા તમારા ડાઉટને તમે સોલ્વ કરી શકશો. રેડી? એટલે બને ત્યાં સુધી
વધુમાં વધુ તમે અહીંયા બોલવાનું રાખશો. રેડી? હાલો હાલો સર પહેલાનો જવાબ 5 આવશે અને બીજાનો જવાબ 0 આવશે. બીજાનો જવાબ 0 એટલે કે એનો મતલબ 0 - 5 કરીએ તો શું આવશે આન્સર? 0. ઓકે, ચાલો પછી કોઈ? ચલો બધા પોતે ટ્રાય કરો એકવાર. બધા પોતે એકવાર ટ્રાય કરો. ચલો. हेलो हेलो બીજાનો જવાબ -5 આવશે. ઓકે, -5 આવશે. તો પહેલાનો જવાબ શું આવશે? પહેલાનો 5. પહેલાનો 5 આવશે. તો આપણે આ શું કહેવાય? માઇનસ માટે 0 ને શું કહેશું આપણે? શું સર? માઇનસ માટે આપણે 0 ને શું કહેશું એમ? બાદબાકીના નિયમમાં આપણે બાદબાકીના નિયમમાં મેં હમણાં તમને કીધું ને અહીંયા. ચલો અહીંયા ધ્યાન આપો બધા. ફરી ત્યાં ધ્યાન આપો. અહીંયા મેં શું કીધું કે સરવાળા માટે ન્યુટ્રલ નંબર છે, એટલે કે એડિશન માટે ન્યુટ્રલ નંબર 0 છે. તો સરવાળા માટે 0 એ તટસ્થ નંબર છે. કોઈ પણ સંખ્યાનો તમે સરવાળો 0 સાથે કરો એટલે એ જ સંખ્યા આવે અને તટસ્થ કહેવાય ને. ઓકે, તો હવે બીજા નિયમ પ્રમાણે શું કહેવાશે? તો બાદબાકી માટે તટસ્થ ગણશું કે નહીં ગણશું? ચાલો, કોણ આન્સર આપશે? હલો સર હા બોલો. મને ઇંગ્લિશમાં સમજાવો. ઓકે, કાંઈ વાંધો નહીં, હું બધા વર્ડ બોલું છું. હલો હા સર, હા બોલો. સરવાળા માટે 0 તટસ્થ, બાદબાકી માટે પણ 0 તટસ્થ અને ગુણાકાર માટે 1 તટસ્થ અને ભાગાકાર માટે પણ 1 તટસ્થ. પણ એમ નહીં, તો બાદબાકી આ શું છે? અત્યારે બાદબાકી છે ને અત્યારે આવડિયા. તો આમાં 0 તટસ્થ કઈ રીતે આવે એ મને સમજાવો. બાદબાકી માટે કઈ રીતે? આમાં તો 0 તટસ્થ આવે છે, આમાં તો -5. હવે જો સરવાળા માટે તટસ્થ આવે એ આપણે સમજી શકીએ કે 5 + 0 એટલે 5 થાય, 0 + 5 એટલે 5 થાય. તો આ બંનેનો આન્સર સેમ આવ્યો એટલે આપણે કહી શકાય કે 0 તટસ્થ છે. અહીંયા તો બંનેનો આન્સર અલગ અલગ આવે છે. તે બાદબાકીની તટસ્થ સંખ્યા થશે તે સંખ્યા પોતે. સમજો નહીં? શું કયો? જાણે કે 5 - 0 છે તો તેની તટસ્થ સંખ્યા 5 જ થશે. બાદબાકીની જે સંખ્યા હોય તે સંખ્યા પોતે. જે સંખ્યા હોય તે સંખ્યા પોતે એટલે નહીં. બાદબાકી માટે તટસ્થ થશે કે નહીં થશે? હા કે ના? ના, કઈ રીતે? કારણ કે 0 - 5 તો -5 આવે. હા, આ કન્સેપ્ટ સમજો તમે. મેં ઘણી બધી બુકમાં જોયેલું છે કે સરવાળા માટે 0 ને તટસ્થ ગણવામાં આવે છે. વાત સાચી છે, પણ ઘણી બધી બુકમાં પણ લખેલું છે બાદબાકી માટે તટસ્થ. હવે તમે જ વિચારો, બાદબાકી માટે કઈ રીતે તમે તટસ્થ કહી શકો? 0 - 5 કરો તો -5 જવાબ આવે છે, 5 - 0 કરો તો 0 જવાબ આવે છે. તટસ્થ કોને કહેવાય? તો એના જવાબમાં કઈ ફરક ન પડતો હોય. મીન્સ કે આગળ તમે 0 રાખો કે પાછળ 0 રાખો, બંનેનો જવાબ સરખો જ આવવો જોઈએ. બાદબાકીમાં સર આવડતું નથી. હા, બાદબાકીમાં આવડતું નથી. એટલે જવાબ -5 આવે ને? હા સર, પણ બાદબાકીની તટસ્થ સંખ્યા શું થાય? નહીં નહીં, તો 0 એ બાદબાકી માટે તટસ્થ સંખ્યા નથી, એનો મતલબ એવો થયો. સમજો? ચાલો ચાલો, કોઈને હજી આમાં કઈ ડાઉટ? રેડી? હું સમજુ છું કે અત્યારે આપને. હેલો સર, હા બોલો. સરવાળા માટે 0 તટસ્થ, ઓકે, બાદબાકી માટે? બાદબાકી માટે 0 તટસ્થ નથી. કેવી રીતે? આપણે આગળ 0 - 5 કરીએ તો એનો જવાબ -0 આવે, -5 આવે છે તેથી. ઓકે, ચાલો. તો જો આ જ કન્સેપ્ટ સમજવાનો છે. હવે હું કદાચ તમને એમ કહું કે આપણે અત્યાર સુધી બધા છે ને આ રીતે કરતા હોય, -5 = 0 તો 0 થવાનો છે, પ્લસ આ રીતે 0. રેડી? હવે જો તમે આવી રીતે સરવાળો કરો છો તો અહીંયા આપણે એમ કહી શકાય કે સરવાળા અને બાદબાકી બંને માટે 0 તટસ્થ છે. પણ એ અત્યાર સુધી આપણે બધાએ એકદમ, મેં મોસ્ટલી બધા વિદ્યાર્થીમાં જોયેલું છે કે બધા એમ જ કહે છે સરવાળા અને બાદબાકી બંને માટે 0 તટસ્થ છે. પણ એ એટલા માટે તટસ્થ છે કારણ કે આપણે આગળ સરવાળો મૂકીએ છીએ 5 નો અને 0 ને પછી રાખીએ છીએ. રેડી? હવે સરવાળામાં ફેર નથી પડતો, પણ બાદબાકીમાં તમે આવી રીતે કરશો એટલે એનો જવાબ તમને -5 મળશે.
જો આગળ 5 અને -0 રાખશો એટલે કે 5 માંથી 0 બાદ કરશો ને તો તટસ્થ છે સરવાળો અને બાદબાકી બંને, પણ 0 માંથી 5 બાદ કરશો ને તો તટસ્થ છે નહીં. રેડી? એટલે અહીંયા ખાસ આપણે સમજવાનું છે. તો પહેલા તો અહીંયા આપણે લખવું હોય તો લખી નાખો સરવાળો અને બાદબાકી માટે. તો પહેલા આપણે શું લખ્યું? તો કે પહેલા લખો સરવાળા, તો સરવાળા માટે 5 + 0 કરો તો એ જવાબ 0 આવે, 0 + 5 કરો તો પણ જવાબ 5 જ આવે. રેડી? એટલે એનો મતલબ કે અહીંયા બંને 5 5 થશે. તો અહીંયા આપણે કહી શકાય કે એડિશન. રેડી? ચાલો ઇંગ્લિશ મીડિયમમાં વિદ્યાર્થીઓ ખાસ સમજે કે ફોર એડિશન માટે આપણે શું કરશું કે અહીંયા તટસ્થ સંખ્યા છે 0, એટલે કે ન્યુટ્રલ નંબર. જો અહીંયા આપણે અત્યારે 0 ની વાત થાય છે, ઓકે, 0 ની વાત થાય છે, તો અહીંયા સરવાળા એટલે કે એડિશન માટે 0 તટસ્થ છે. ચાલો પછી સેકન્ડ લખો સબટ્રેક્શન એટલે કે બાદબાકી માટે. જો 5 માઇનસ, પહેલા આપણે પ્લસ કરીએ, હું અહીંયા 5 - 0 કરશું તો મને 5 જવાબ મળશે, પણ 0 - 5 કરશું તો મને અહીંયા 5 જવાબ નહીં મળે. રેડી? તો મને અહીંયા -5 જવાબ મળશે. તો અહીંથી આપણે કહેશું કે તટસ્થ નથી, 0 એ તટસ્થ નથી. ઓકે, ચલો આટલું પહેલા બધા હેડિંગ આપી દો કે સરવાળા એટલે કે એડિશન માટે 0 તટસ્થ છે. અને જો કદાચ તમે અત્યાર સુધીમાં એવું સાંભળ્યું હોય કે વાંચ્યું હોય તો હવે તમારા મગજમાં આ ફેર કરી નાખજો. રેડી? હું હજી ક્લિયર કરું છું કે અત્યાર સુધી તમને કદાચ કોઈ એમ કીધું હોય કે સરવાળા અને બાદબાકી બંને માટે 0 તટસ્થ છે, તો આવી રીતે કીધું હોય કે 5 + 0 = 5 અને 5 - 0 = 5. રેડી? એટલે કે જો બંને સંખ્યા 5 ને આગળ રાખો તો તમારો આન્સર 5 જ આવે છે, પણ આ 0 આગળ લઈ લેશું અને 5 પછી રાખશું એટલે કે -5 જવાબ આવશે, તો તટસ્થ છે નહીં. રેડી? એટલે કે નીચે બે પ્રોપર્ટી અને જે બે ગુણધર્મો છે એના આધારે 0 જો આગળ આવશે અને માઇનસ પછી આવશે તો 0 તટસ્થ છે નહીં. રેડી? એટલે અત્યાર સુધીમાં આપણે કદાચ તમે ક્યાંય સાંભળ્યું હોય કે સરવાળા અને બાદબાકી બંને માટે 0 તટસ્થ છે, તો એનો મતલબ એ વાત ખોટી છે. હવે યાદ રાખજો, ખાલી સરવાળો 0 માટે તટસ્થ છે, બાદબાકી તટસ્થ છે નહીં. ચલો બધાને ક્લિયર હોય તો એકવાર ઓકે આપી દેજો. રેડી? ચલો બધાને ક્લિયર હોય તો એકવાર ઓકે આપી દેજો. ચલો બધાને ક્લિયર હોય તો એકવાર ઓકે આપી દેજો. અને આ જ રીતે આપણે આગળની બધી જ એક્ઝામ માટે અત્યારથી જ ઓકે. ચાલો હવે એના પછી આપણે સમજીએ. ચલો તો હવે અહીંયા આપણે ખાસ સરવાળા અને બાદબાકી એટલે કે એડિશન અને સબટ્રેક્શનની વાત કરી 0 માટેની. ઓકે, ચલો ત્યાર પછી હવે આપણે ગુણાકાર અને એટલે મીન્સ કે મલ્ટિપ્લિકેશન અને ડિવિઝનની વાત કરી. ચલો તો હવે હેડિંગ મારો ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા. રેડી? ન્યુટ્રલ નંબર for multiplication and division. ચલો બધા હેડિંગ આપશે મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન ની મેથડ પ્રમાણે જોઈએ. ચલો અહીંયા હવે આપણે તટસ્થ સંખ્યા તરીકે આપણે અત્યાર સુધીમાં જો કદાચ તમે પણ સેમ ટુ સેમ આ જ મેથડમાં તમે પણ ક્યાંક એવું સમજ્યા હશો કે ગુણાકાર અને ભાગાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. રેડી? તો એમાં પણ આપણે હજી ક્યાંક ભૂલ કરીએ છીએ. રેડી? ચલો તો અત્યારે મને જણાવશો કે તમારા મત પ્રમાણે હવે ભાગાકાર અને ગુણાકાર એટલે કે મલ્ટિપ્લિકેશન અને એડિશન માટેની તટસ્થ સંખ્યા કઈ થશે? ચલો કોણ આન્સર આપશે? ચલો પહેલા હું તમારા બધાના રિવ્યુ જાણીશ. રેડી? કારણ કે સરવાળા અને બાદબાકી એ ધોરણ 2, 3 અને 4 ધોરણમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં શીખવાડવામાં આવતું હોય છે.
પણ હજી આપણો કન્સેપ્ટ ન્યા બહુ ક્લિયર છે નહીં. હજી ઘણા બધા એમાં ડાઉટ છે જે અહીંયા હું આજે તમારા થોડાક સોલ્વ કરવાની ટ્રાય કરીશ. ચાલો, કોણ કહેશે મને ગુણાકાર અને ભાગાકાર માટેની સંખ્યા? હલો, ઇંગ્લિશમાં સંભળાવશે. ઓકે, કાંઈ વાંધો નહીં. હું તમને છે ને અહીંયા મોસ્ટલી બધા જે વર્ડ્સ છે ને એ બધા ઇંગ્લિશમાં જ લખીશ, જેથી કરી નોર્મલી તમે ગુજરાતી તો સમજી શકો, પણ મોસ્ટલી જે શબ્દો જે છે એ બધા ઇંગ્લિશમાં લખીશ જેથી તમારે પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, હલો. હેલો હા, બોલો. સર, ગુણાકાર અને ભાગાકાર માટે અને તટસ્થ સંખ્યા એક છે, ઓકે, કેવી રીતે? કારણ કે તેને 0 જોડે કરીએ ને તો 0 જ જવાબ આવે. ઓકે, ચાલો, કાંઈ વાંધો નહીં. પછી બીજા કોઈ વિદ્યાર્થીઓ? સર, ગુણાકાર ભાગાકાર માટે તટસ્થ સંખ્યા એક છે. ઓકે, ચાલો, પછી? હલો, સર, હા, બોલો. ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ એક આવે, કારણ કે ગુણાકારમાં ગમે તેટલી સંખ્યા એક તેના વડે એક ગુણીએ તો જવાબ એ આવે, એ ને એ જ આવે. અને ભાગાકારમાં પણ જાણે કે 4 એકા 4 તેવું. ઓકે, ચાલો. હવે હું તમને આમાં પણ એક વસ્તુ કહું. માનો કે અહીંયા કોઈ પણ એક સંખ્યા છે, અહીંયા વચ્ચે જો ભાઈ મલ્ટિપ્લિકેશન છે એટલે કે ગુણાકાર, અને એક જગ્યાએ વચ્ચે તમને ભાગાકાર છે એટલે કે ડિવિઝન. ઓકે, ચલો, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતી મીડિયમના બંને વિદ્યાર્થીઓને ખાસ સમજવામાં ધ્યાન રાખશે. રેડી? હવે માનો કે એક અહીંયા સંખ્યા છે ને એક અહીંયા સંખ્યા છે, તો ચાલો અહીંયા આપણે કઈ સંખ્યા મૂકશું? આપણે 5 5 એટલે 5. ઓકે, પછી? પછી 0 હા, ચલો, એક મૂકીએ અત્યારે પહેલા. હા, તો અહીંયા આન્સર શું આવશે? 5 5. હવે આને હું ઊંધું કરી નાખું, 1 ગુણ્યા 5 કરું તો આન્સર શું આવશે? 5. રેડી? એટલે કે ગુણાકાર એટલે કે મલ્ટિપ્લિકેશન ની આગળ 5 ની જગ્યાએ હું 1 લખું ને પછી 2 ઊંધા કરી નાખું તો જવાબ શું આવશે? 5. ઓકે, ચલો, અહીંયા શું લખું છે આપણે? 4 4. પછી 1 1. ઓકે, ચલો, તો આનો આન્સર શું આવશે? હવે 4 4 આવશે, કારણ કે આ 4 ના છેદમાં 1 એટલે 4 જ થયું. રેડી? 4 ના છેદમાં 1 એટલે શું થયું? 4 થયું. હા. હવે આમાં પણ આપણે એમ કરી, આને આપણે અહીંયા જવા દઈએ અને આને અહીંયા જવા દઈએ તો શું થશે? 1 ના છેદમાં 4 તો આન્સર શું આવશે? 4 4 નહીં આવે ને. 1 ના છેદમાં 4 એટલે 0.25 આન્સર આવે. શું આન્સર આવે? 0.25. હવે કયો આમાંથી કયો તટસ્થ થયું? એક કે નહીં? ના ના, એક તો થયું ને. ગુણાકાર તો થશે જ ને, મલ્ટિપ્લિકેશન. ગુણાકાર થશે પણ ભાગાકાર ન થાય. રેડી? તો અત્યાર સુધી તમે બધા એવું સાંભળ્યું હતું કે ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા એક થાય. તો ભાગાકાર બાદબાકી માટે શું થાય? ના, બાદબાકી માટે તટસ્થ સંખ્યા, જો આમાં એવું છે, અત્યાર સુધી આપણે જે ગણતા ને એ ખરેખર તમે સમજો ને તો એવું હતું કે તમે કોઈ પણ નો ગુણાકાર એક સાથે કરો ને તો, એટલે મીન્સ કે આની વાત કરતા આપણે આ કોઈ દી વિચાર્યું જ નહોતું. આપણે અહીંયા સુધી વાત કરતા કે તમે જો આમાં છે ને અત્યાર સુધી તમે હું થોડું ક્લિયર કરી દઉં કે ઈ એટલું બધું પણ ખોટું નથી. 50% સાચું ને 50% ખોટું છે. હું એમ કહું ને કે હું કોઈ પણ સંખ્યાને એક સાથે ભાગ કરું એટલે કે બધી જ સંખ્યામાં છેદમાં 1 આવે ને તોની વાત કરી છે. ભાગાકાર માટે તટસ્થ 1, પણ ઉપર સંખ્યા 1 હોય તોની વાત નથી કરી. એટલે કે તમે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર એક સાથે કરો એટલે કે બધામાં છેદમાં આવી રીતે 1 મૂકો ને તો સાચી વાત છે, તો અહીંયા ભાગાકાર અને ગુણાકાર બંને માટેની તટસ્થ સંખ્યા થઈ શકે. પણ તમે આવી રીતે ભાગની અદલા બદલી કરી નાખો તો એ નિયમ એમાં લાગશે નહીં. રેડી? સમજાણું? એટલું ખાલી એક કન્ફ્યુઝન હતું કે કોઈ પણ ગુણાકાર અથવા કોઈ પણ સરવાળો એટલે આગળ શું છે એ તમારે જોવાનું નથી. તમારે પછી ગુણાકારની નિશાની પછી જો તમે 1 નો ઉપયોગ કરો છો તો બધા માટે અહીંયા 1 ગુણાકાર અને ભાગાકાર એટલે કે ડિવિઝન એટલે મલ્ટિપ્લિકેશન માટેની ન્યુટ્રલ નંબર 1 છે. તમે આવી રીતે ચેન્જ કરી નાખો તો નથી. ઓકે? અને એમાં પણ થોડુંક ગુણાકાર માટે એવું છે, ગુણાકારને તમે ગમે મલ્ટિપ્લિકેશન ચેન્જ કરી નાખો તો પણ એનો આન્સર તો ન્યુટ્રલ જ હશે. ક્લિયર થશે અહીંયા? સર, હા, બોલો. તો ભાગાકાર માટે ને બાદબાકી માટે શું આવે?
નહીં, બાદબાકી અને ભાગાકાર મેં કીધું એમ કે એની માટે કોઈ એવી તટસ્થ સંખ્યા છે જ નહીં. તમે એનું રોટેટ કરી નાખો ને, ઊંધું એનું મીન્સ કે ચેન્જ કરી નાખો તો એની માટે કોઈ તટસ્થ સંખ્યા એવી છે જ નહીં. 0 નો કરો છો તો ગુણાકાર માટે બધા 0 થશે, ભાગાકાર માટે 0 કરશો તો બધા ઇન્ફિનિટી થશે. હું હમણાં થોડીક આગળ એનો હજી ડિટેલમાં લેક્ચર આવશે. રેડી? સર તો અહીંયા સુધી તો બધાને સમજાણું ને? ગુણાકાર અને સરવાળા માટે તટસ્થ સંખ્યા આવે. કઈ? હા, ગુણાકાર અને સરવાળા માટે. હા, એક્ઝેક્ટ. પણ હા, ભાગાકાર સમજાઈ માટે આવી શકે. જો તમને પ્રશ્નમાં એવું ચોખ્ખું પૂછ્યું હોય ને કે એક વડે ભાગાકાર કરવાનું એમ પૂછવું હોય ને, જો આવી રીતે પૂછવું હોય ને તો એક બંનેમાં આવશે, પણ આવી રીતે અહીંયા આવશે નહીં. આટલો અત્યારે આપણે જો કોઈ પણ સંખ્યાને, જો આનો મતલબ શું થાય અહીંયા સમજો કે કોઈ પણ સંખ્યાને એક વડે ભાગતા, તો આ એક વડે અને કોઈ પણ સંખ્યાને, તો આનો મતલબ શું થાય? આ તમારું ભાજ્ય થયું. શું થયું? ભાજ્ય. અને આ વડે એટલે તમારું ભાજક થયું. ભાજક. તો અહીંયા શું થશે? માનો કે આ કોઈ પણ સંખ્યા 25 છે અને એક વડે ભાગવું છે, એટલે એનો મતલબ 25 ના છેદમાં 1 થયું. શું થયું? હા, 25 તો ના આવી છેદમાં રીતે, હા, આવી રીતે તમને પૂછેલું હોય ને એક વડે, આ વડે નામનો શબ્દ વાપરેલો હોય ને તો એનો મતલબ એમ છે કે, અથવા તો બાય ડિવિઝર, ઇંગ્લિશમાં લખેલું છે બાય ડિવિઝર. રેડી? તો એનો મતલબ એવો છે, તો તમારો આન્સર અહીંયા જે છે ને એ 25 જ આવશે. તો તમે કહી શકો કે ગુણાકારમાં કોઈ પણ સંખ્યા વડે, જો હું તમને ફરીવાર એ આખો ક્વેશ્ચન સમજાવું છું કે માનો કે એમ પૂછેલું છે કે કોઈ પણ સંખ્યાને એક વડે ગુણતા અથવા તો એક વડે ભાગતા શું આન્સર આવશે? તો બેનો સેમ આન્સર છે. રેડી? પણ તટસ્થ સંખ્યા તમે ન કહી શકો. બંનેને એક વડે ભાગતા બંનેનો આન્સર સેમ આવે છે, એટલે કે પોતે જે ક્વેશ્ચન છે એ જ આન્સર બને છે 25, અથવા તો આ રીતે 1 હોય તો પણ 25. રેડી? એટલે કે આ રીતે મલ્ટીપ્લિકેશન હોય તો પણ 25 અને આ રીતે ડિવિઝન હોય તો પણ 25. રેડી? ક્લિયર? એટલે 1/25 હોય તો હા, 1/25 હોય ને તો એને એમ કહેવાય કે કોઈ પણ સંખ્યાને 25 વડે ભાગતા. 1/25 હોય ને તો એને શું કહેવાય? કોઈ પણ સંખ્યાને 25 વડે ભાગતા. તો એનું એ રીતે મિનિંગ થાય. સમજાઈ ગયું સર. ઓકે, ક્લિયર? ચાલો, તો આ શબ્દોની બધી ગેમ છે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં આવા જ પ્રશ્ન પૂછાશે. જો તમે ખરેખર તમારો કોન્સેપ્ટ ક્લિયર નથી અને અત્યાર સુધીમાં તમે કોઈ પણ અલગ માન્યતાથી ચાલતા હોય, તો અહીંયા થોડુંક આપણે પ્રેક્ટિસ હજી આગળ કરીશું. ચલો, અત્યાર સુધીમાં આપણે એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન અને મલ્ટીપ્લિકેશનની બધી જ મેથડ જોઈ. હવે ખાસ 0 વાળી આપણે મેથડ જોઈ. તો ડિવિઝનનું અને અથવા તો મલ્ટીપ્લિકેશન, તો માનો કે મલ્ટીપ્લિકેશન, બધા હેડિંગ આપજો, એન્ડ ડિવિઝન. ચલો, એટલે કે ગુણાકાર અને ભાગાકાર માટે 0. ચલો, તો બધાને ખ્યાલ છે કે કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણતા એનો આન્સર 0 જ આવશે. ફોર એક્ઝામ્પલ, હું તમને ડાયરેક્ટ લખાવું કે 2 × 0 = 0. રેડી? 4 × 0 = 0. તો આનો આન્સર શું આવશે? 0. કારણ કે કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણતા 0 જ આવશે. ચાલો, આ બધાને ક્લિયર છે? ઓકે, ચલો, લખો તો લખી નાખજો. મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન એમાં જે 0 આવે છે એની અહીંયા આપણે વાત કરેલી છે. એટલે કે કાં તો 0 ગુણાકારમાં હોય, તો જો આમાં તમે જોશો તો કદાચ હું 0 આમ રાખીશ તો પણ એ 0 જ થશે, અને 0 ને આમ રાખીશ તો પણ 0 જ થશે. ટૂંકમાં તટસ્થ સંખ્યા એને કહેવાય કે જે વચ્ચે નિશાની છે એમાંથી આ બાજુ રાખો કે આ બાજુ રાખો, એમાં એને કઈ ફરક જ ન પડતો હોય. રેડી? તમે 0 ને અહીંયા રાખો અને અહીંયા 5 રાખો તો પણ આન્સર 0 જ આવે, અને 5 ને અહીંયા રાખો ને 0 ને અહીંયા રાખો તો પણ આન્સર 0 જ આવે. રેડી? તો આ બંને નિયમમાં બાદબાકીનો નિયમ અને ભાગાકારનો, એટલે કે સબટ્રેક્શન વાળો અને ડિવિઝન વાળો જે મેથડ છે એ અહીંયા અપવાદરૂપ છે. એટલે એને આપણે અહીંયા પ્યોર તટસ્થ સંખ્યા, એટલે કે ન્યુટ્રલ નંબર તરીકે આપણે ગણશું નહીં. રેડી? અને આવા કોમ્પ્લિકેટેડ સવાલો બહુ રેડ કેસમાં પૂછાતા હોય છે, પણ જો પૂછાઈ ગયા તો તમે બહુ ઓછા એવા હશો કે જેનો એનો સાચો આન્સર આપશો. રેડી? ચલો, કેમ કે આ બધું છે ને અપર ક્લાસ 3 અથવા તો ક્લાસ 2 ની એક્ઝામના સિમિલર ટોપિક છે, પણ આપણે સરવાળો બાદબાકી તો બીજા ત્રીજા ધોરણના છોકરાઓને પણ આવડતા હોય.
રેડી? એટલે હજી આગળ ઘણા બધા આવા ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ અહીંયા સમજવામાં ખાલી ધ્યાન આપજો. હવે જો અહીંયા ગુણાકાર એટલે કે મલ્ટિપ્લિકેશનમાં કોઈ પણ એક નંબર 0 આવી જાય છે તો એનો આન્સર 0 થઈ જાય છે. એ આપણે બધાને ખ્યાલ છે સારી રીતે, એટલે આપણે આમાં વધુ સમય બગાડવો નથી. ચલો, બધાને ક્લિયર છે આ કે શું કામ આ તટસ્થ સંખ્યા બને, સોરી તટસ્થ એટલે કે બધા આન્સર 0 જ આવે છે? કારણ કે તમે 0 ને મીન્સ કે ફર્સ્ટ રેન્ક ઉપર રાખશો કે સેકન્ડ રેન્ક ઉપર, રેડી? અહીંથી ફર્સ્ટ અથવા લાસ્ટ કોઈ પણ નંબર રાખો તો પણ આન્સર એનો 0 જ બનશે. રેડી? તો એ કન્ફર્મ. ચલો, ચલો કોઈને કઈ પ્રશ્ન? ઓકે, ચાલો, કોઈને કઈ પ્રશ્ન હોય તો અહીંયા માઇક ચાલુ મેં કર્યું છે. હાલો, હેલો, હેલો. સર હા, બોલો. મને સમજાઈ ગયું. ઓકે, સરસ. ચલો, તો હવે ખાસ યાદ રાખજો, અને હું તો એમ કહું છું કે આજનો લેક્ચર પાછો બીજી વાર પણ જોજો. રેડી? કારણ કે આ બધા કન્સેપ્ટ એવા છે કે બીજા ત્રીજા ધોરણમાં આવે છે પણ આપણે હજી આમાં બહુ ડીપમાં ખ્યાલ હોતો નથી. હેલો, સર હા બોલો. ટેસ્ટ થાય તો ઇંગ્લિશમાં જ કરજો ને. હા, કઈ વાંધો નહીં, ટ્રાય કરીશું હું. ઓકે, મારે ઇંગ્લિશની ટેસ્ટ એમ પણ આ વખતે સોમવારે બનાવવાની છે. ફર્સ્ટ ટેસ્ટ. હેલો, સર મને સમજાતું નથી. ઓકે, ક્યાં નથી સમજાતું? ગુણાકારમાં. ઓકે, કઈ વાંધો નહીં, મારે રેફર કરાવો છો. ઓકે, ચાલો, પછી કોઈને બીજા કોઈને? હેલો, સર તો ગુણાકારમાં 1 આવે કે 0 આવે? 0 0 એટલે તટસ્થમાં 1 આવશે, ન્યુટ્રલ નંબરમાં. અને 0 શેમાં આવશે? ઈ તો કોઈ પણ નંબર 0 થઈ જશે, એની સાથે મલ્ટીપ્લાય થશે ને એટલે. ઓકે. ઓકે, હાલો, પછી. હેલો, સર હા બોલો. મને ન સમજાયું. તો કઈ વાંધો નહીં, હું જેને નથી સમજાવવાનું એની માટે પાછું હું રિપીટ કરીશ અત્યારે. રેડી? ચલો, કોઈને કઈ બીજો કઈ પ્રશ્ન? હાલો, હેલો સર, ગુણાકાર અને ભાગાકાર ફરીથી. ઓકે, કઈ વાંધો નહીં, હજી ફરીથી હાલ છે. અહીંયા ધ્યાન આપો બધા. હાલો, હેલો, જેનિસાનું માઇક ચાલુ કર્યું છે. હાલો, ચલો, બોલવામાં થોડીક ઝડપ રાખજો. હાલો, ચલો, તો હવે આપણે અત્યારે જે સમજ્યા એ પ્રમાણે જોઈએ તો ચલો, આ બધાને ક્લિયર? ઓકે, એકવાર કમેન્ટમાં ઓકે આપી દેજો. તો હવે આપણે આગળ જોઈએ કે અત્યાર સુધીમાં તમે સાંભળેલું છે કે કોઈ પણ સંખ્યાની છેદમાં એટલે કે ભાગાકારમાં. રેડી? ચાલો, હવે ડિવિઝન મેથડ આપણે અહીંયા જોઈએ છે, એટલે કે ડિવિઝન મેથડ. રેડી? ભાગાકાર. ઓકે, ચાલો, હવે જે પણ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે હેડિંગ મારે ડિવિઝન, અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હેડિંગ મારે ભાગાકાર. એટલે કે હવે કોઈ પણ સંખ્યા ને તમે, તો તમારે એક આ કન્સેપ્ટ તો યાદ રાખવાનો જ છે કે પહેલા એમાં આપણે જોઈએ કે 5/0 હોય, પછી 10/0 હોય. ઓકે, ચલો, બધા અહીંયા સમજવામાં ધ્યાન રાખજો. પછી માનો કે હું તમને એમ કહું કે 10/5 હોય, અથવા તો હું એમ કહું કે 20/10 હોય. તો હવે અહીંયા સમજવાનું ધ્યાન રાખજો. અત્યાર સુધીમાં આપણે એવું સાંભળેલું છે કે કોઈ પણ ભાગાકારમાં છેદમાં 0 આવે તો એનું મૂલ્ય મળતું જ નથી. તો એવું શું કામ હશે? કારણ કે અત્યાર સુધીમાં આ બાબતે કાંઈ પણ એવું પરફેક્શન બહાર આવેલું જ નથી. એટલે આને ગણિતની ભાષામાં અથવા તો ગણિતના જે અત્યાર સુધીના જે સંશોધનો થયા છે એમાંથી આ એક અપવાદરૂપ બનેલું છે, અને એનું નામ આપેલું છે એમને ઇનફાઇનાઇટ. રેડી? હવે ઇનફાઇનાઇટ નો મતલબ એવો થાય કે ફાઇનાઇટ નથી, એટલે કે અચોક્કસ છે, ચોક્કસ નથી. મીન્સ કે ઇનફાઇનાઇટ એટલે કે ઇન્ફિનિટિવ અથવા તો ઇનફાઇનાઇટ. તો એનો મતલબ એનો આન્સર જે છે ને એ પરિપૂર્ણ આન્સર નથી ગુજરાતીમાં, કે ભાઈ એનું કોઈ ચોક્કસ એક પરિણામ નથી. એટલે કે ચોક્કસ એક પરિણામ નથી એટલે કે માનો કે 5/5 છે 5, એટલે કે 10/5 છે. તો તમને બધાને ખબર છે કે 5 દુ અહીંયા કરશું તો અહીંયા 10 થશે, અને 5 એટલે કે 5 5 ઉડી જાય અને આનો જવાબ આવે 2.
તો 10/5 એ 5 દુ ને 10 થાય તો એનું એક ચોક્કસ પરિણામ છે કે એનો આન્સર 2 જ આવે. રેડી? એ એક પૂર્ણ સંખ્યા તરીકે આન્સર નું પરિણામ આપે છે. તો આ એક ફાઇનાઇટ વસ્તુ કહેવાય ઇંગ્લિશમાં. રેડી? તો એ જ રીતે કોઈના છેદમાં 0 આવે છે તો એનો મતલબ એવો થયો કે ઇનફાઇનાઇટ છે, એટલે કે એનું કોઈ ચોક્કસ પરિણામ છે નહીં. હવે હું તમને સિમ્પલ આમાં એક ઉદાહરણ સમજાવું કે માનો કે તમારા ક્લાસમાં તમે અત્યારે જ્યાં પણ અભ્યાસ કરો છો ત્યાં માનો કે 10 છોકરાઓ છે, સોરી 5 છોકરાઓ છે. રેડી? માનો કે અત્યારે તમે જ્યાં, જો સમજવામાં ધ્યાન રાખજો, તમે અત્યારે જ્યાં અભ્યાસ કરો છો ત્યાં 5 છોકરાઓ છે. રેડી? અને હું કદાચ માનો કે આવું અને હું એમ કહું કે મારા ખીચામાં 10 ચોકલેટ છે, આ બધા છોકરાને વેચી નાખો. રેડી? તો તમે બધા છોકરાને એમ વિચારશો કે ક્લાસમાં તો 5 જ છોકરા છે, સાહેબે 10 ચોકલેટ આપી, તો હવે મારે બધાને 2 ચોકલેટ આપવાની છે. અથવા તો માનો કે તમે ગણતરી કરતા તમને આવડતું નથી, તો તમે શું કરશો? 10 ચોકલેટ હાથમાં રાખશો, 5 છોકરાઓને અલગ અલગ એક ચોકલેટ આપશો, પછી વધશે બીજી 5, તો બીજી વખત તમે 5 છોકરાઓને પાછી એક ચોકલેટ આપશો, પછી તમે જોશો તો બધાની પાસે 2 ચોકલેટ આવી. રેડી? તો એવી રીતે પણ આપણે સિમ્પલી સમજી શકીએ કે બધાની પાસે 2 ચોકલેટ આવશે. તો એનો મતલબ શું છે? તો આ આપણી પાસે જે વસ્તુ છે એને આપણે ડિવાઈડ 5 થી કર્યા છે. રેડી? એટલે કે જે આપણી પાસે અત્યારે કુલ 10 ચોકલેટ છે, આ 10 ચોકલેટ 5 છોકરાઓના ભાગમાં કેટલી આવશે? રેડી? તો એને માટે આપણે અહીં વિચારી શકીએ કે 5 દુ અને 10, એટલે કે 5 છોકરા પાસે 10 ચોકલેટમાંથી બધા પાસે 2 ચોકલેટ આવશે. હવે હું તમને એમ કહું કે બાજુના રૂમમાં તમને ખબર હતી કે કોઈ બેઠું છે કે નથી બેઠું. હવે માની લ્યો કે બાજુના રૂમમાં તાળું મારેલું છે અને અહીંયા કોઈ બેઠું નથી, તો પણ હું તમને આવીને એમ કહું કે બાજુના રૂમમાં આ કહેવાય ને 5 ચોકલેટ વહી નહીં, પાછી 5 ચોકલેટ ત્યાં દઈ આવ. તો તમે જશો તો પાછો બાજુના રૂમમાં જશો એટલે ત્યાં તો તાળું મારેલું હશે, ત્યાં કોઈ વિદ્યાર્થીઓ જ નહીં હોય. તો કોઈ વિદ્યાર્થીઓ જ નથી તો તમે આ ચોકલેટ 5 કોણે આપશો? તો આના લીધે ગણિત શાસ્ત્રમાં આ બાબતે હજી કોઈ ચોક્કસ એવું પરિણામ મળેલું નથી. અને બીજી રીતે તમે આને એમ પણ કહી શકો કે 5ના છેદમાં તમે 0 મૂકો છો તો એનો મતલબ આવો થાય. હવે એક રીતે તમે એમ વિચારી શકો કે 5ની છેદમાં 0 છે, એનો મતલબ 0 નું કોઈ ટેબલ નથી. 0 જે છે એ 0 નો કોઈ ઘડિયો છે નહીં. કદાચ તમે 0 1 જા 0 કરો તો પણ 0 આન્સર આવશે. એટલે કે 0 નો આપણે ઘડિયો લખી તો 0 1 0 0 જ થાય, 0 2 0 જ થશે, 0 3 0 જ થશે, 0 4 0 જ થશે. તો આવી રીતે અહીંયા તમે જોશો તો 0 1 જા 0 2 જા 0 3 જા 0 4 જા અથવા તો કોઈ પણ ઘડિયો તમે અનંત સુધી લેશો. કારણ કે આપણે ઓલરેડી નિયમ ભણી ગયા કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરતા તે હંમેશા 0 જ મળે છે. તો એમ પણ જોશો તો અહીંયા તમે ગમે એટલા 0 ફાઈઝા કરશો તો પણ અહીં 0 જ આવશે. તો આનું પરિણામ તમને ક્યારેય તમે ગમે એટલી વાર તમે આ રીતે કરશો, રેડી, -5, પાછું તમે બીજી વાર કરશો 0 5 0 -5, તો એ અનંત સુધી ચાલ્યા રાખશે, એનો કોઈ અંત જ નહીં આવે. એટલે એનું પરિણામ અચોક્કસ છે. ગણિતની ભાષામાં કોઈ પણ સંખ્યાની નીચે 0 આવે છે તો એનું પરિણામ અચોક્કસ છે, એટલે કે એનું કોઈ ચોક્કસ પરિણામ છે નહીં. જેવી રીતે અહીંયા આપણે 20/10 એટલે 10 દુ અને 20 કરી શકીએ તો આ એક ચોક્કસ પરિણામ મળ્યું આપણે. તો આવી જે વિભાજ્ય સંખ્યા હોય તો તમને આવી રીતે પૂર્ણાંકમાં સંખ્યા મળે છે. માનો કે વિભાજ્ય સંખ્યા નથી અને 12ના છેદમાં તમને 3 આપ્યું છે, રેડી, તો પણ વિભાજ્ય સંખ્યા અહીંયા 4 આવશે. માનો કે 15ના છેદમાં તમને અહીંયા 2 આપેલું છે તો વધિન પોઈન્ટમાં જવાબ આવશે કે અહીંયા પોઈન્ટમાં જવાબ આવશે તો અહીંયા શું આવશે? 7.5 આવશે. રેડી? તો આ 7.5 આવે તો એનો મતલબ એમ છે કે 15 ને 2 વડે નિશેષ ભાગી શકાતા નથી, પણ એને આપણે ભાગાકાર પૂરો કરવા માટે પોઈન્ટનો સહારો આપણે લઈ શકીએ કે 7.5 એટલે કે 7.5 થી પણ એનો જવાબ આવી શકે. પણ આ નિયમ એવો છે કે એનો તો જવાબ પોઈન્ટમાં પણ નહીં આવે. રેડી? આ 0 વાળો જે જવાબ છે એનો તો જવાબ પોઈન્ટમાં પણ નહીં આવે. એટલે તમારે આવી રીતે બે સમજવાનું છે કે માનો કે તમારી પાસે 10 ચોકલેટ છે અને તમે બાજુના રૂમમાં આ ચોકલેટ બધા વિદ્યાર્થીઓને વેચવા જાઓ છો ને ત્યાં વિદ્યાર્થીઓ રમવા વયા ગયા છે, રૂમમાં કોઈ છે નહીં, તો આ 10 ચોકલેટ તમે કોને વેચશો? ઉપર 5 ચોકલેટ છે, પછી માનો કે 50 ચોકલેટ હોય, 100 ચોકલેટ હોય, 1 લાખ ચોકલેટ હોય, તો આવી તો ઘણી બધી સંખ્યાઓ મળવાની છે. એટલે એના માટે અહીંયા જેના ભાગમાં 0 આવે છે એટલે કે જેના ભાગાકારમાં નીચે 0 આવે છે એ અનંત સંખ્યાઓ અહીંયા કીધી છે કે આનું પરિણામ તો ગમે એ મળી શકે છે. જેમ અહીંયા ઉપર 5 છે એમ 15 આવે, 50 આવે, 100 આવે, 150 આવે, 1000 આવે. તો ભાજ્ય તરીકે ઉપર અંશમાં તો કોઈ પણ સંખ્યા આવવાની છે, નીચે 0 આવશે તો એનું કોઈ અચોક્કસ પરિણામ છે, કોઈ પણ એક ચોક્કસ પરિણામ નથી.
એટલે ગણિતની ભાષામાં આને અત્યારે 0 ને અચોક્કસ અથવા તો ઇન્ફિનિટિવ અથવા તો એને અનંત સુધી અથવા તો અસંખ્ય અથવા તો અસંખ્ય પરિણામો છે એના કોઈ એવું ચોક્કસ પરિણામ નથી. રેડી? ફરીથી જે પણ માનો કે પરિણામ તમને ડાયરેક્ટ મળતું હોય 3 5 ને 15 તો આ 5 જવાબ આવે છે, એમ 0 વાળામાં ક્યારેય પણ જવાબ આવતો નથી. રેડી? એટલે એને ઇન્ફાઇનાઇટ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. ચલો, તો અત્યારે આપણે ખાસ મહત્વના 4 પોઈન્ટને આપણે કવર અપ કર્યા. હવે આપણે સમજવાનું છે કે ચલો હજી પણ કોઈને આમાં કઈ પ્રશ્ન ડાઉટ હોય તો અહીંયા તમે પૂછી શકો છો. રેડી? ચલો હવે આપણે આગળ એવા ઉદાહરણ જોવાના છે કે માઇનસ માઇનસ આપેલું હોય, માઇનસ પ્લસ આપેલું હોય, પ્લસ માઇનસ આપેલું હોય, એ પછી ગુણાકારમાં હોય, ભાગાકારમાં એટલે કે મલ્ટિપ્લિકેશન, ડિવિઝન. હવે એના સાઇન રૂલ્સ આવશે. અત્યાર સુધી તટસ્થ એટલે કે ન્યુટ્રલ સંખ્યા અને આગળ જે વિદ્યાર્થીઓને હવે જે સૌથી વધુ ઉપયોગમાં આવવાની છે એવી સંખ્યાઓને આપણે જોવાના છીએ. પણ એ સમય પહેલા આપણે કોઈને કઈ ડાઉટ હોય તો અહીંયા માઇક શરૂ કરેલું છે. હેલો 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 સર, હા બોલો. મને સમજાઈ ગયું. ઓકે, સરસ. ચાલો હાલો. હેલો, પરેશભાઈ પટેલનું માઇક ચાલુ કરેલું છે. હાલો. સર મને ના સમજાયું, તમે સમજાયું તેમાં. શું ના સમજાણો? તમે આ જે કીધું ને તે. ઓકે, કાંઈ વાંધો નહીં. પરિવાર હું છેલ્લી 5-10 મિનિટ હશે ને તો એ પાછું રિપીટ કરું છું. હાલો. સર મને સમજાઈ ગયું. ઓકે, ચલો પછી. હેલો 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 હેલો. ચલો ઉતાવળ રાખજો, વીરનું માઇક ચાલુ છે. હાલો હેલો હેલો હેલો. સર મને 20/10 નું ન ખબર પડી. ઓકે, કાંઈ વાંધો નહીં, કરાવો છો. ચલો પછી. હાલો હેલો ચલો બધા બોલવામાં થોડીક ઉતાવળ રાખજો. હાલો. ચાલો હવે અહીંયા ધ્યાન. હવે બધાનું અહીંયા ધ્યાન. ઓકે, ફરીવાર અહીંયા આ જ એક્ઝામ્પલને રિપીટ કરું છું. માનો કે કદાચ તમને હજી પણ ક્યાંક સમજવામાં પ્રોબ્લેમ થાય છે તો માનો કે જો અહીંયા 20/10 આપેલા છે તો એક રીતે તો અહીંયા 0 0 કેન્સલ થઈ જશે અને 2 ડાયરેક્ટ આન્સર આવી જશે. રેડી? આમ પણ તમે સમજી શકો, અથવા તો તમે 20/10 આપેલા છે તો 2 × 10 કરી અને 10 આ રીતે પણ લખી શકો. એટલે 20 છે એ 2 10s, અથવા તો તમે અહીંયાથી 10 રિમૂવ કરી અને ડાયરેક્ટ અહીંયા કટ લગાવીને 2 પણ આન્સર લઈ શકો. રેડી? 20/10 એટલે કે એમ પણ તમે સમજી શકો કે 10 2s. રેડી? 10 2s થી પણ અહીંયા દાખલો આપણે એક્ઝામ્પલ જોઈ શકીએ. ઓકે, ચલો. તો હવે આપણે ખાસ 0, તટસ્થ એટલે કે ન્યુટ્રલ આવી બધી સંખ્યાઓ અલગ અલગ જોઈ છે. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓમાંથી એટલે કે ઇન્ટીજર નંબર જે છે. રેડી? તો ચલો હવે બધા હેડિંગ આપશે, ઓપરેશન ઓફ ઇન્ટીજર નંબર, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓની પ્રાથમિક ક્રિયાઓ. ચલો, ઓપરેશન ઓફ ઇન્ટીજર નંબર અને પૂર્ણાંક સંખ્યાઓની પ્રાથમિક ક્રિયાઓ એટલે કે જે 4 ક્રિયાઓ જે છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એટલે કે એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન અને મલ્ટિપ્લિકેશન. આ 4 ઓપરેશન જે છે એની હવે આપણે પૂર્ણાંક સંખ્યા એટલે કે ઇન્ટીજર નંબર માટેની જે મેથડ છે, એના જે પૂર્ણાંક સંખ્યાઓ માટેના જે નિયમો છે એ જોવાના છે. ચલો, તો એમાં પહેલા લખશું સરવાળા માટે, એટલે કે ચલો મારી સાથે તમારે પણ લખવાનું છે એડિશન. તો
હવે અત્યાર સુધીમાં આપણે બધાએ એક વસ્તુ શીખેલી છે કે કોઈ પણ સંખ્યાની વચ્ચે સરવાળો હોય અને પછી અહીંયા કોઈ પણ સંખ્યા હોય તો એનો હંમેશા સરવાળો જ થાય. ચલો, આવું કેટલાય શીખેલું છે અત્યાર સુધીમાં? ચલો મને અહીંયા બધા રિવ્યુ આપજો. આવું અત્યાર સુધીમાં કેટલાય શીખેલું છે કે કોઈ પણ સંખ્યા હોય એમાં વચ્ચે સરવાળો હોય તો એનો સરવાળો જ થશે. ચલો, આવું અત્યાર સુધીમાં કેટલાય શીખેલું છે? મને ખાલી એકવાર રાઇઝ હેન્ડ આપો તો. ચલો, મને આનો આન્સર કોણ આપશે? અથવા તો કોમેન્ટમાં પણ તમે આન્સર આપી શકો છો. અત્યાર સુધીમાં અહીંયા જે મેં લખેલું છે એ પ્રમાણે કેટલા વિદ્યાર્થીઓ શીખેલા છે કે કોઈ પણ સંખ્યામાં વચ્ચે સરવાળો હોય તો એનો સરવાળો જ થશે? ચલો, કોમેન્ટમાં બધા આપો. ખાલી યસ નો આપો. મેં સર, ઓકે સર મેં, દ્રષ્ટિ ઓકે, મર્સી, ધ્રુવિલ ઓકે. ઓકે, ચલો વૈષ્ણવી બેન નો એક આપે છે. બાકી જીનિસા પણ એવું શીખેલી છે કે અત્યાર સુધીમાં આપણે મર્સી યસ. ચાલો, જો તમે શીખેલા હોય તો કોમેન્ટમાં યસ આપો અથવા નો આપો. રેડી? આજે એકદમ બેઝિક લેક્ચર છે, પણ બેઝિકમાં ઘણું બધું આપણું કાચું હોય છે જે આપણે ખાસ અહીં ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. કારણ કે હવે પછીનું લેવલ એવું છે, તમને એમ થતું હશે કે સાહેબ આ તો શરૂઆતમાં લેવાય લેક્ચર, પણ શરૂઆતમાં લેક્ચર ન લેવાય. એનું કારણ એવું છે કે અત્યાર સુધીમાં આપણે જે બધા આગળ ચેપ્ટર ચલાવેલા છે ને એ તો હજી ખાલી બેઝિક ઉપર છેલ્લા પૂરા થયા છે. હવે એમાં મેઇન વસ્તુ દાખલાઓ છે ને હવે શરૂ થવાના છે. એટલે અત્યાર સુધીમાં કદાચ કોઈ પહેલાના લેક્ચર્સ માંથી કદાચ ન જોયેલા હોય તો હવે પાછા બધા રિપીટ થશે. થોડાક અઘરા દાખલા, થોડુંક લેવલ 2 બનશે. હવે એ લેવલ 2 બનાવવા માટે તમારે આ બધી નિશાનીઓને ખાસ ઓળખવાની છે. રેડી? એટલે મેં શરૂઆતમાં 1 મહિનામાં જેટલું સહેલું હતું ને એ બધું અલગ તારવી ને 1 મહિનો આપણે એકદમ સહેલું જ ભણ્યા છીએ. એટલે હવે તમે જેમ લેક્ચર જોશો, જેમ દિવસો આગળ જશે એમ આગળ તમને આરામથી સમજાશે. પણ એક ખરું કે તમારે પહેલેથી બધા લેક્ચર જોયેલા હોવા જોઈએ. જો તમે વચ્ચેથી કોઈ પણ લેક્ચર જોયેલો હશે, પહેલેથી લેક્ચર ક્રમમાં નહીં જોયા હોય તો હું તમને અત્યારથી જ કહું છું કે તમે આગળ એક પણ લેક્ચર્સ જો ક્રમમાં નથી જોયા તો સ્ટેપ બાય સ્ટેપ નહીં સમજાય. રેડી? તમારે સમજવા માટે ખાસ બધા લેક્ચરને ક્રમમાં જોવાના છે. ચલો, હવે અહીંયા બધા કોમેન્ટમાં આન્સર આપો તો યસ અને નો માં. તમે અત્યાર સુધીમાં કેટલા એવું શીખેલા છો કે વચ્ચે સરવાળો હોય તો એનો સરવાળો જ થશે? ચલો, વંશ અત્યારે ના પાડે છે, બાકી મોસ્ટલી બધાનો હા છે. રેડી? શિવરાજસિંહને પણ એવું નથી શીખેલા, વેદાંતે એવું નથી શીખેલો. ઓકે, ચલો પછી નિક્ષિતા નો, હીરવા નો. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો. હું પણ સમજુ છું કે આપણે અત્યાર સુધીમાં આ જ શીખેલા છીએ કે માનો કે 3 આપેલા છે અને 5 આપેલા છે તો એનો સરવાળો કેટલો થશે? 8. પણ એમાં આપણે કોઈ દી એવું નથી સમજ્યા કે અહીંયા આગળ પ્લસ છે અને અહીંયા પણ 5 છે ને એ પ્લસ છે. રેડી? એટલા માટે એનો સરવાળો થાય છે. રેડી? હવે જો માનો કે અહીંયા 3 માઇનસમાં હોત અને વચ્ચે સરવાળો હોત ને પછી અહીંયા +5 હોત ને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 8 ન થાય. તો અહીંયા 8 ન થાય. શું કામ? કારણ કે અહીંયા આગળના 3 છે ને એ માઇનસમાં છે. શેમાં છે? માઇનસમાં. રેડી? ચલો, અત્યાર સુધીમાં તમે ભલે એવું શીખ્યા પણ હવેથી ખાસ બધાએ એ ભૂલી અને હવે પાછું આપણે અપડેટ થવાનું છે. રેડી? જેમ દર વર્ષે નવા મોબાઈલ અપડેટ થતા હોય ને, આજથી 5 વર્ષ પહેલા મોબાઈલમાં 4 GB રેમ આવતી, વધારે કે 6 GB રેમ આવતી. હવે અત્યારે 16 GB રેમના મોબાઈલ આવે છે. રેડી? તો એવી રીતે કોમ્પ્યુટર હોય, મોબાઈલ હોય, જેમ ઇલેક્ટ્રિક વસ્તુ બધી અપડેટ થાય ને એમ હવે તમારે અપડેટ થવાનું છે કે હવે આ વસ્તુ ભૂલી જવાની છે કે કોઈ પણ બે સંખ્યાની વચ્ચે સરવાળો હોય તો જરૂરી નથી કે સરવાળો જ થાય. આમ તો સરવાળો જ થાય. રેડી? પણ જરૂરી નથી, એની બાદબાકી પણ થઈ શકે. કેવી રીતે? તો જો આગળ બંનેની નિશાની સરવાળામાં હોય ને તો જ સરવાળો થશે. પણ આ બંનેની નિશાનીમાંથી જો એક પણ માઇનસમાં હશે ને તો સરવાળો થશે નહીં. રેડી? તો એ રીતે અહીંયા સમજીએ કે -2. રેડી? આ એક નંબર, પછી બીજો નંબર છે +5. રેડી? તો હવે અહીંયા શું થશે? તો આનો જવાબ તો -2 એમનેમ રહેશે, આ પ્લસ એમનેમ રહેશે અને 5. તો અહીંયા બનશે 5 - 2 એટલે આનો જવાબ બનશે 3. રેડી? હવે ભૂલથી પણ તમે 5 + 2 7 ન કરતા, નકર જવાબ ખોટો આવશે. ચલો, એવી રીતે આપણે પછી વધારે બીજા ઉદાહરણ જોઈએ. અને હું એમ કહું 3 માઇનસમાં છે
અને પ્લસમાં અહીંયા હું મૂકી દઉં 6. ચાલો આન્સર શું આવશે બધા કોમેન્ટ કરો તો. પહેલાનો આન્સર, બીજાનો આન્સર 8 પ્લસમાં છે અને વચ્ચે હું અહીંયા મૂકી દઉં -7. ચાલો બધા અહીંયા આન્સર આપો. બધાનો અહીંયા આન્સર હોવો જોઈએ. ચાલો બધાએ કોમેન્ટમાં આન્સર આપો. ચલો બધા કોમેન્ટમાં આન્સર આપો. ચલો પહેલામાં 3. ઓકે, વેદાંતનો આન્સર રાઈટ. પહેલામાં 3. યસ, રેડી. ચલો, તો એનો મતલબ તમે તો હમણાં એમ કીધું કે વચ્ચે સરવાળો હોય તો સરવાળો કરવાનો. તો અહીંયા તો સરવાળો ન થયો, અહીંયા તો બાદબાકી થઈ. નિયમ પ્રમાણે આ એક સંખ્યા છે અને આ બીજી સંખ્યા છે. કોઈ પણ બે સંખ્યાની વચ્ચે બાળકો સરવાળો હોય તો આપણે એને સરવાળો જ કરવાનો. આપણે અત્યાર સુધીમાં આવું ભણેલા છીએ. હવે આ વસ્તુ ભૂલી જવાની છે. અને હવે યાદ રાખો, થોડુંક એમાંથી 50% ભૂલી જાઓ અને 50% પાછું અપડેટ કરી નાખો કે હવે આપણે એવું યાદ રાખવાનું છે કે કોઈ પણ સંખ્યાની વચ્ચે સરવાળાની નિશાની હોય તો જરૂરી નથી કે સરવાળો જ થાય. સરવાળો થશે જો બંને સંખ્યા પ્લસમાં હશે તો, પણ બંનેમાંથી એક પણ સંખ્યા માઇનસ હશે તો સરવાળો થશે નહીં. રેડી. તો શું થશે? તો બાદબાકી થશે. કેવી રીતે? તો -3 છે, આ -3 એમનેમ રહેશે અને આ પ્લસ અને પ્લસ ભેગા થઈને પ્લસ જ બનાવે. હવે તમને એમ થાય કે સાહેબ -3 માંથી +6 કેમ થાય? તો હવે જો અહીંયા ખાસ સમજો, આ -3 ને +6 છે ને એને હું ઊંધા કરી નાખું. વચ્ચે સરવાળો છે, જો એ ખાસ સમજો, વચ્ચે સરવાળો છે. હવે અહીં પહેલા મેં -3 લખ્યા, એની જગ્યાએ હું પહેલા 6 લખી શકું. તો માનો કે પહેલા હું 6 લખું. રેડી. તો આ જે સરવાળો હતો ને એ આગળ વયો ગયો. એટલે શું થયું? જો અહીંયા શું થયું? અહીંયા તમને બે નિશાની આપેલી છે. આ સરવાળા વાળી આગળ નિશાની વહી ગઈ અને પછી માઇનસ વાળી નિશાની પાછી લઈ લો. તો આ શું બન્યું? 3 જ બન્યા. ખાલી શું બન્યું? 3 જ બન્યા. એટલે એનો મતલબ એવો છે કે -3 + 6 એટલે કે 6 - 3 તમે કરી શકો. જેવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 5 × 0 બરાબર આપણે અહીંયા 0 કરી છીએ. હવે આ 5 × 0 છે, એમાં ગુણાકાર તો વચ્ચે જ રહેવાનો છે. હું 0 ને આગળ લખું ને પછી આને 5 ને પાછળ લખું તો એમાં શું ફરક પડે? તો એવી જ રીતે આપણે અહીંયા +6 છે, જો આ +6 છે. રેડી. આ +6 છે, આ +6 એને મેં અહીંયા આગળ લખ્યા છે અને -3 છે એને મેં પાછળ લખ્યા છે. તો એનો મતલબ -3 + 6 એટલે 3 થાય, અથવા તો 6 - 3 એટલે પણ 3 થાય. સમજાઈ ગયું? તો હવે યાદ રાખજો. પછી ચાલો હવે બધાની કોમેન્ટમાં અહીંયા આન્સર હોવો જોઈએ. ચલો પહેલામાં 3, બીજામાં 1. ઓકે, ચાલો બીજામાં 1 બધાનો મોસ્ટલી આન્સર છે. બીજામાં 1. બીજામાં 15. જીયાન નો 15 નહીં આવે. જીનિસા 15 નહીં આવે. જો હજી તમે બધા મિસ્ટેક કરો છો, એકવાર સમજાયું છે તોય ફરી વાર યાદ કરો. બીજામાં શું આપેલું છે? તો બીજામાં એ તમને આપેલું છે, ચલો કઈ વાંધો નહીં. આપણે એમ સમજીએ કે તમે આટલા વર્ષોથી સ્કૂલમાં એવું શીખ્યા છો એટલે તમારા મગજમાં બેસી ગયું છે. પણ હવે તમારે એ ચેન્જ કરવાનું છે કે વચ્ચે ભલે સરવાળો રહ્યો, આ સરવાળો અને બાદબાકી અહીંયા છે ને એ વચ્ચે બાદબાકી બને નાખશે. જ્યારે સરવાળો અને બાદબાકી આ બંને ભેગી થશે ને એટલે એમાં બાદબાકીનું ચાલે, સરવાળોનું ચાલે નહીં. પાછળ આગળની બાજુ 8 છે, +8 છે અને પછી અહીંયા 7 છે. તો અહીંયા જવાબ આવશે 1. શું આવશે? 1. ચલો પછી હવે એ જ રીતે આપણે આગળ જોઈએ તો -4 અને -2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા -4 અને -2 આપેલા છે. તો પહેલા તમારે શું વિચારવાનું? -4. તો -4 ને આપણે એમને મૂકો, પછી વચ્ચે પ્લસ છે અને પછી માઇનસ. એટલે કે જો આવી રીતે બે ભેગા થતા હોય, આ કાઉન્સ પછી અને કાઉન્સની અંદર આ સરવાળો અને બાદબાકી બંને ભેગા થતા હોય તો એમ સમજવાનું કે સરવાળો અને બાદબાકીમાંથી બાદબાકીનું ચાલે, સરવાળાનું વિચારવાનું કઈ ચાલતું નથી. રેડી. એટલે જ્યારે પણ સરવાળો અને બાદબાકી ક્રોસ ભેગા થઈ જતા હોય, બંનેની એક કહેવાય ને કે બંને એક સાથે ભેગા થઈ જતા હોય ત્યારે બાદબાકી એનું ચાલે છે, સરવાળાનું ચાલતું નથી. એટલે કે એનો મતલબ કે -4 આપણે એમને લખ્યા. હવે અહીંયા નિશાની જે કાઉન્સમાં છે અને એની બહાર સરવાળો છે. જો કદાચ અહીંયા સરવાળો અને અહીંયા બાદબાકી હોત તોય બાદબાકીનું ચાલત. બાદબાકી કોઈ પણ જગ્યાએ હોય ચાલશે બાદબાકીનું જ. ઓકે,
ચાલો, તો એવી રીતે અહીંયા બાદબાકી આવશે અને પછી અહીંયા 2 આવશે. તો હવે તમારે વિચારવાનું કે અહીંયા -4 અને -2 થયા, તો એનો નિયમ હવે એવો યાદ રાખવાનો છે કે જ્યારે તમને માઇનસ અને માઇનસ એવી બે સંખ્યા તમને ભેગી થતી હોય ત્યારે માઇનસ માઇનસ પ્લસ થાય, પરંતુ નિશાની મોટી સંખ્યાની રહેશે. એટલે કે 4 અને 2 નો સરવાળો થશે અને મોટી નિશાની કોની પાસે છે? 4 પાસે, એટલે કે અહીંયા માઇનસ. તો આનો જવાબ આવશે -6. રેડી? હવે આ બાબતે આપણે વધુ પ્રેક્ટિસ કરવી પડશે. રેડી? હું સમજુ છું તમને હજી થોડુંક અહીંયા અઘરું લાગશે, પણ છે તો ખાલી સરવાળા અને બાદબાકી. રેડી? છે ખાલી સરવાળા અને બાદબાકી, બીજો કોઈ એવો અઘરો ટોપિક નથી. પણ તમારી આ જે સરવાળા અને બાદબાકીમાં અત્યાર સુધીમાં જે ધૂળ ચડી ગઈ હોય એ ધૂળ ખાલી આપણે કાઢવાની છે. કે પહેલું યાદ રાખવાનું છે કે કોઈ પણ સંખ્યાની વચ્ચે સરવાળોની નિશાની હોય તો જરૂરી નથી કે સરવાળો જ થાય, ઘણીવાર બાદબાકી પણ થતી હોય છે. અહીંયા ઉપર તમે જોશો તો એ જ રીતે હવે અહીંયા -5 આપેલું છે તો -5 લખો, અને પછી જો બંને સરવાળા ભેગા થાય તો સરવાળાનું જ ચાલે. રેડી? એટલે અહીંયા છે 6. કેટલા છે? 6. રેડી? ખાલી જો બંને સરવાળા ભેગા થશે તો સરવાળો થશે, બંને માઇનસ ભેગા થશે તો માઇનસ માઇનસ પ્લસ થશે. રેડી? અને એ જ રીતે ખાલી બાદબાકી અને ખાલી સરવાળો હોય તો બાદબાકીનું ચાલશે. એ રીતે તમારે યાદ રાખવાનું. હવે આને તમે -5 અને +6, તો જો +6 ને હું અહીં આગળ લખી નાખું, +6 હું આગળ લખી નાખું, -5 ને હું પાછળ લખી નાખું, તો પણ આ શું થયું? 6 માંથી 5 બાદ થયા, તો શું આવ્યો જવાબ? 1. રેડી? ચલો, હવે આમાંથી કોઈને ન સમજાણું હોય એ મને કહો. ચાલો, દ્રષ્ટિ ત્રીજામાં 2 નહીં આવે. જો મોસ્ટલી બધા ત્રીજામાં 2 લખ્યા છે. ઓકે, જેનિસ ત્રીજામાં સાચું -6. ચલો, કાંઈ વાંધો નહીં. આ બાબતે એનો મતલબ એવો છે કે આપણે વધુ પ્રેક્ટિસ કરવાની છે. ચલો, પહેલા હું તમને થોડાક અહીંયા ઉદાહરણ આપું જેથી કોઈ વિદ્યાર્થીઓને સમજાઈ ગયું છે તો પોતે પ્રેક્ટિસ કરશે. ચાલો, મને બધાએ આન્સર આપવાનો છે. ચલો, આમાં થોડીક પ્રેક્ટિસ વધારે કરવી પડશે. આ પ્રેક્ટિસ વગર નહીં આવડે, એટલે જ આપણે એને વચ્ચે રાખેલો છે સમય. હું જો પહેલા તમને આવું અઘરું કરાવું તો તમને એમ લાગશે કે સાહેબ તો ખાલી સરવાળો બાદબાકી જ કરાવ્યું છે, પણ આપણે સરવાળા બાદબાકીમાં હજી કન્ફ્યુઝન છે, તો એની વગર આપણે આગળ કેમ વધવું? રેડી? ચલો, બધાએ આન્સર લખવાનો છે. ચલો, 18 એક્ઝામ્પલ અને 18 એક્ઝામ્પલમાં જે વિદ્યાર્થીઓને અત્યારે આવડે છે એ પોતે આગળ ટ્રાય કરશે. રેડી? ચલો, હવે જો આ બાબતની તમને કદાચ એમ લાગશે કે સાહેબે આજે કઈ નોંધ લખાવી નથી. રેડી? પણ હું છે ને આ બાબતની એક ગુજરાતી મીડિયમની એક વિદ્યાર્થીની છે ને એના મેં એવું છે ને તો એની જે ક્લાસ નોટ છે ને એમાંથી હું તમને બધું સારે અક્ષરે સમજાઈ જાય એ માટે એની એક PDF હું તમને મૂકી દઈશ. રેડી? એટલે આમાં એવું છે કે હજી મારે આમાં અલગથી એક લેક્ચર લેવો પડશે, કારણ કે હજી ગુણાકાર અને ભાગાકાર એટલે કે ડિવિઝન અને મલ્ટિપ્લિકેશનની પણ મેથડ બાકી છે. પણ બંને લેક્ચર પૂરા થઈ જશે પછી હું તમને એ ક્લાસ નોટ મૂકીશ. ક્લાસ નોટ એટલે કે અહીંયા ઓફલાઈનમાં જે વિદ્યાર્થીને લખેલું હોય એના સારા અક્ષરે જે લખેલું છે એમાં બધા નિયમ લખેલા છે કે આગળ સરવાળો છે, પછી બાદબાકી છે તો શું કરવું. પણ આપણે અહીંયા અત્યારે ખાસ, કારણ કે હું એક એકને લખાવીશ તો એમાં બહુ વધારે સમય મળશે, એટલે લખેલું જે છે એ PDF તરીકે તમને હું એનું મટીરિયલ આપી દઈશ. રેડી? એટલે તમે એમાંથી અત્યારે ખાલી સમજશો ને તો આ બધા નિયમ એમાં લખેલા છે. રેડી? હું એક એક સેન્ટેન્સ લખાવીશ તો તમને ખ્યાલ છે કે 1.5 કલાકમાં લખવામાં વધારે સમય વયો જતો હોય છે, તો
તો એની માટે હું તમને તૈયાર મટીરિયલ જ આપી દઈશ, જેથી કરી તમારે આ બધા જ નિયમોને અલગથી કઈ યાદ રાખવા પડશે નહીં. પણ અત્યારે તમારી જાતે લખતા હોય તો લખજો, કારણ કે તમે તમારી જાતે જે લખશો ને એ તમને વધુ સમજાશે. હું કદાચ તમને તૈયાર લખેલું આપીશ ને તો એમાં હજી એટલું બધું તમને નહીં સમજાય, પણ તમે જાતે સમજેલું હશે ને એ લખેલું હશે ને એ તમને વધારે સમજાશે. એટલે અત્યારે તો તમારે બધું લખતું જ જવાનું છે સાથે. ઓકે, હલો, ચલો બધાએ કોમેન્ટ કરો, ખાસ કોમેન્ટ કરો બધા. ચલો ખાસ અહીં લખજો. હું બધાના આન્સર જોઉં છું. રેડી, તમે લખો ખાલી, હું બધાના આન્સર અહીં જોઉં છું. ઓકે, ચલો પહેલામાં મોસ્ટલી બધાનો એક આન્સર છે રાઈટ. ચોથામાં 2 રાઈટ. ચલો 1 થી 5 મોસ્ટલી બધાના સાચા છે. ઓકે, હેતવીના બધા સાચા. ઓકે, વિશ્વાસ, રુદ્ર 18માં 0 નહીં, રુદ્ર 18માં 0 નહીં આવે, હજી કન્ફ્યુઝન થાય છે એમાં. 18માં 0 નહીં આવે. જો એમાં કદાચ તમને હજી 18માં 0 કેમ લાગે છે એ મને ખ્યાલ નથી, પણ કદાચ તમે આવી રીતે વિચારતા હોય તો પણ તમને 0 લાગતો હોય. હવે જો એક વસ્તુ તમે અહીંયા ખાસ સમજજો, જે વિદ્યાર્થીઓને હજી 0-5 સમજાતું નથી એની માટે હું પાછી એક અમુક કહેવાય ને પાછી એનાથી સહેલી એક મેથડ કરી આપું. હવે ખાસ ધ્યાન રાખજો, જેમને પણ 0-5 નો આન્સર સમજાતો નથી અહીંયા ધ્યાન આપો. હવે અત્યાર સુધીમાં આપણે એવું સમજ્યા છીએ કે જમણી બાજુ ધન સંખ્યા આવે એટલે કે પોઝિટિવ નંબર, રેડી, પછી વચ્ચે 0 આવે અને અહીંયા ઋણ સંખ્યા આવે એટલે કે નેગેટિવ નંબર, રેડી. ચલો, તો આ નેગેટિવ નંબર અને જે ઋણ સંખ્યાઓ છે એમાંથી જોઈએ તો આ ધન સંખ્યા છે તે મોટી સંખ્યા કહેવાય, પછી એનાથી નાની સંખ્યા 0 કહેવાય અને એનાથી નાની સંખ્યા ઋણ કહેવાય. હવે સમજજો કે ધન સંખ્યા છે એટલે કે 1 2 3 4 5 6 7 8 9 એમાં આપણે જેમ આગળ સુધી ચાલ્યા જઈએ એ સૌથી મોટી સંખ્યાઓ બનતી જાય ધીમે ધીમે ક્રમિક, રેડી. હવે તમે પાછા ચાલો એટલે કે માનો કે અહીંયા લખેલું છે 10 9 8 7 6 5 4 3 2 1, પછી 1 પછી શું આવે 0, 0 પછી શું આવે -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 એવી રીતે અનંત સુધી બનતી જવાની છે. તો હવે તમે સમજો કે 0-5 એટલે કે અહીંયા તમે એને -5માં મૂકશો તો -5 છે તે અહીંયા નાની સંખ્યા છે, એનાથી મોટી સંખ્યા બનશે 0 અને એનાથી મોટી સંખ્યા બનશે ઋણ, રેડી. તો આવી રીતે અહીંયા 0-5 છે એટલે કે આ -5 સંખ્યા થઈ ગઈ, આની આગળ પ્લસ પણ નથી અને માઇનસ પણ નથી, કારણ કે એ તટસ્થ નંબર છે એટલે એની આગળ પ્લસ કે માઇનસ લખો કઈ ફેર પડે નહીં. હવે એ જ રીતે અહીંયા 0 પ્લસ છે તો માઇનસ, એ માઇનસ સંખ્યા બનશે, તો એવી રીતે અહીંયા આન્સર આવશે -5. ચલો, હવે હું તમને માનું છું કે તમને આ એક ખાલી ટેબલ લેવું હોય ને તો લખી નાખજો કે 0 થી નાની સંખ્યાઓ, એટલે તમે જેમ આ બાજુ જશો એમ નાની સંખ્યા બને, નાની સંખ્યાઓ આવે, રેડી. અને જેમ આ બાજુ જશો એ મોટી સંખ્યાઓ આવે, રેડી. તો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ પણ ખાસ કન્સેપ્ટને ક્લિયર કરશે કે તમે 0 થી રાઈટ સાઈડ જશો તો બધી જ જે નંબર છે લાર્જેસ્ટ નંબર એટલે કે બધા જ નંબર્સ ગ્રેટેસ્ટ નંબર બનશે. 0 એ ન્યુટ્રલ નંબર છે, 0 થી લેફ્ટમાં આવશો તો અહીંયા બધા જ નંબર જે છે એ લિસ્ટ નંબર બનશે એટલે કે સૌથી નાના નંબર્સ, રેડી, સ્મોલેસ્ટ નંબર, રેડી. તો આવી રીતે આગળ જશો તો ગ્રેટેસ્ટ નંબર બનશે અને બેક આવશો તો બધા સ્મોલેસ્ટ નંબર બનશે અને વચ્ચે 0 છે તે ન્યુટ્રલ નંબર છે. કયો નંબર છે?
ન્યુટ્રલ. રેડી? તો આવી રીતે અહીંયા આપણે સમજી શકીએ કે 0 - 5 = -5. રેડી? આજનો ટોપિક તમને લાગશે એકદમ બેઝિક છે, પણ જો ખરેખર તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો એનો મતલબ છે તમારો બધો પહેલા તો પાયો પાકો હોવો જોઈએ. રેડી? જેમ જેમ આગળ વધશો એમ એમ તમને આગળ કામ લાગશે. ચલો પછી એવો કોઈને કઈ પ્રશ્ન? હાલો 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 ચલો કોઈને કઈ પ્રશ્ન? હાલો હા બોલો. સર મને સમજાઈ ગયું. ઓકે સરસ. ચલો હાલો હાલો હેલો સર. હા બોલો. હા બોલો. હા એ હમણાં હું છેલ્લે વાત કરું છું. 1 મિનિટ. ચલો અત્યારે પેલા લેક્ચર ઉપર ધ્યાન આપો. કોઈ આજે આવતીકાલનું નહીં પૂછે, કારણ કે એમાં આપણે સમય નથી બગાડો. હું છેલ્લે 10 મિનિટમાં એ બધું ક્લિયર કરીશ. ચલો અત્યારે અહીંયા ધ્યાન. હાલો 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 ચલો હવે બધા ને અત્યારે ક્લિયર. તો હવે અહીંયા કોઈ પણ હા ચલો કઈ વાંધો નહીં, આપણે એ બધાના પેલા આન્સર જોઈએ. ઓકે ચલો આપણે છેલ્લે ક્યાં હતા? હા તો હવે અહીંયા ધ્યાન આપો. તો છેલ્લે આપણે આ મેથડ લખેલી હતી. ચલો હજી સમય, ચલો હજી 20 મિનિટ જેટલું છે. રેડી? તો અહીંયા ધ્યાન આપો. રેડી? તો આમ તો આ +1 છે, તો આને 7 - 6 લખો અને 1 કરો. રેડી? તો આ રીતે પણ તમે લખી શકો છો. ચલો પછી અહીંયા આપેલું છે, એક જ મિનિટ. ચલો અહીંયા ખાસ જે વિદ્યાર્થીઓને હજી સમજવામાં પ્રોબ્લેમ આવે છે ખાસ સમજે. રેડી? તો અહીંયા આપણે આવી રીતે પણ આને દાખલા ગણી શકીએ. તો ફરીથી અહીંયા ધ્યાન. તો અહીંયા +7 છે, તો હું +7 પહેલા લખું અને -6 ને હું પછી લખું. તો એનો મતલબ 7 માંથી 6 જાય તો અહીંયા શું વધે? 1. રેડી? ચલો બધા વિદ્યાર્થીઓ અહીંયા ખાસ ધ્યાન રાખજો. જો આ બાબતે હજી પણ તમને નથી સમજાતું તો એનો મતલબ તમારો પાયો કાચો છે. રેડી? ચલો પછી અહીંયા +10 છે, તો આગળ લખશું. -8 છે, પછી લખશું. તો હવે 10 માંથી 8 જશે તો શું બનશે? 2. એટલે કે તમે પછી રહેતા રહેતા પ્રેક્ટિસમાં તમારે એમ સમજવાનું કે મોટી સંખ્યા પ્લસમાં છે એટલે જવાબ પ્લસમાં આવશે. અને હું તમને જે ક્લાસ નોટ મોકલીશ એમાં પણ એવું જ લખેલું હશે કે મોટી સંખ્યાની નિશાની જવાબ બને. તો એ અહીંયા તમારે આ રીતે સમજવાનું કે કોઈ પણ બે સંખ્યા વચ્ચે સરવાળા બાદબાકી છે, એમાંથી જે સંખ્યા મોટી છે એ સંખ્યાની નિશાની જવાબમાં આવશે. અને માનો કે બંને સંખ્યા ડિફરન્સ છે, એટલે કે બંને અલગ અલગ સંખ્યા છે, તો બાદબાકી થશે. બંને સરખી સંખ્યા હોય, હમણાં આપણે એક એવું પણ ઉદાહરણ લઈ. રેડી? ચલો હમણાં પણ આપણે એવું પણ ઉદાહરણ લઈ. માનો કે બંને અલગ અલગ સંખ્યા છે, તો એ બંને વચ્ચે બાદબાકી થશે. અને નિશાની કોની આવશે? તો કે મોટી સંખ્યાની. તો એ મોટી સંખ્યાની નિશાની એટલે કે પ્લસ. ચલો ફરીથી -10 અને પ્લસ, એટલે કે એક જગ્યાએ માઇનસ છે અને એક જગ્યાએ પ્લસ છે, એટલે કે બંને અલગ અલગ નિશાની હોય તો શું કરવાનું? તો બાદબાકી જ થશે. મેં શું કીધું કે સરવાળો બાદબાકી ભેગા થાય ને એટલે બાદબાકીનું જ ચાલે છે, સરવાળોનું બિચારાનું કાંઈ ચાલતું નથી. એટલે એમ પણ તમે યાદ રાખી શકો કે સરવાળો બાદબાકી ભેગો થાય તો એની બાદબાકી જ થાય, એનો કોઈ સરવાળો થશે નહીં. તો પેલા તો 10 અને -12 અને -10 કરો તો કેટલા વધે? 2. હવે તમારે વિચારવાનું કે આગળ શું આવશે? સરવાળો બાદબાકી ભેગા થયા બાદબાકી, એટલે 12 માંથી 10 ગયા? આવ્યા 2. હવે નિશાની આગળ કઈ આવશે? તો મોટી નિશાની કોની પાસે છે? તો મોટી નિશાની 12 પાસે છે. એટલે આમ કહી શકાય કે 12 ની ખાલી ઉંમર 2 વધારે છે, એટલે એનો અહીંયા ખાલી સરવાળા તરીકે ચાલે છે. બાકી એની વચ્ચેની જે ક્રિયા છે સરવાળો અને બાદબાકી, એમાંથી સરવાળો નથી થતો, બાદબાકી થાય છે, એટલે એમાં બાદબાકીનું ચાલે છે. પણ સરવાળો છે તો એની ઉંમર વધારે હશે, જેમ કે 12 અહીંયા મોટા છે અને 10 નાના છે, તો ખાલી ઉંમરના લીધે બિચારાનું થોડું હાલે છે, બાકી ક્રિયાઓમાં બાદબાકીનું ચાલશે. હવે પછી અહીંયા 13 છે, તો 13 આપેલું છે, તો અહીંયા -11 આપેલું છે. તો હવે વિચારો સરવાળો અને બાદબાકી બે અલગ અલગ છે, તો હંમેશા એની બાદબાકી જ થશે. એટલે કે 13 - 2 11, તો શું થશે? 2. શું થશે? 2.
અને આગળ સરવાળા પાસે મોટી નિશાની છે એટલે કે સરવાળામાં આવશે જવાબ. પછી જોઈએ તો અહીંયા 14 જે છે એ માઇનસ છે અને અહીંયા પ્લસમાં 13 છે. હવે જો ખાસ સમજો, હવે ઊંધું થયું કે અહીંયા શું થયું, તો હંમેશા પેલા વિચારો કે પેલા સરવાળો અને બાદબાકી બંને અહીંયા ભેગા છે. જો ખાસ વિચારજો, અહીંયા ખાસ વિચારજો. અને જે પણ વિદ્યાર્થીઓ અત્યારે ઘણા 2-3 વાલીઓના જે શોર્ટ્સમાં વિડીયો આવેલા છે, તો આપ પણ આપના બાળક જે કોમ્પ્યુટર, ટીવી કે મોબાઈલ જેવી રીતે અત્યારે બેઠા છે, તો અલગથી કોઈ મોબાઈલમાં તમે વિડીયો ઉતારી અને મને ખાલી એટલા માટે મોકલી શકો કે હું પણ ખ્યાલ રાખું કે ભાઈ વિદ્યાર્થીઓ પડદા પાછળ કેવી રીતના અભ્યાસ કરે છે, એ અમને પણ ખ્યાલ હોવો જોઈએ. રેડી? તો બધા વિદ્યાર્થીઓ અને બધા વાલીઓને એક વિનંતી છે કે બાજુમાં મોબાઈલ જે છે એનાથી એક મોબાઈલને પોર્ટ્રેટ મોડમાં એટલે કે ઊભો મોબાઈલ રાખી અને નાની એવી એક વિડીયો ક્લિપ બનાવી અને મને વોટ્સઅપમાં મોકલવા વિનંતી. ચલો, હવે અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે કે અહીંયા જે છે એ સરવાળો છે 13 ની પાસે અને બાદબાકીમાં છે -14. તો અહીંયા જે 13 જે છે સરવાળો છે માઇનસમાં છે 14, એટલે એનો મતલબ કે બંને અલગ અલગ નિશાની હોય, એક સરવાળો ને એક બાદબાકી. તો એની વચ્ચે પેલા તો શું થાય, બાદબાકી. એટલે કે 14 માંથી 13 જશે તો શું વધશે, 1. હવે જો કે મોટી નિશાની એટલે કે મોટી સંખ્યા પાસે કઈ નિશાની છે, તો મોટી સંખ્યા 14 પાસે માઇનસ છે, તો આનો જવાબ આવશે -1. હવે એ જ રીતે આ જો તો 14 - 13, તો 14 - 13 એટલે આગળ તો સરવાળો જ રહેશે, એટલે સરવાળો અને બાદબાકી બંને ભેગા થયા તો 14 - 13 1 થશે અને મોટી નિશાની સરવાળાની છે એટલે કે અહીંયા સરવાળો આવશે. એટલે જેથી આપણે પ્લસ અને માઇનસ હોય તો એમાં આપણે પોઝિટિવ નંબર રાખીએ છીએ. હવે 15 - 13 તો એની વચ્ચે બાદબાકી આપણે ડાયરેક્ટ ખબર પડી જાય. રેડી? ચલો, પછી એ જ રીતે અહીંયા 48 અને -47 એટલે કે -48 અને 47 એની વચ્ચે આપણે જોઈએ તો અહીંયા સરવાળો છે અને પછી બાદબાકી, એટલે એનો મતલબ એની બાદબાકી થશે અને મોટી નિશાની 48 પાસે છે મોટી સંખ્યામાં, એટલે -1 નો જવાબ આવશે. રેડી? ચલો, હવે એ જ રીતે અહીંયા જોઈએ તો 8 - 7 એટલે 1 થશે, 9 - 7 એટલે અહીંયા 2 થશે, 11 - 5 એટલે અહીંયા 6 થશે અને 9 - 8 એટલે કે હવે ઊંધું કરવાનું. રેડી? આપણે ઊંધું કરવાનું એટલે 9 - 8 એટલે 1 થશે. પછી હવે અહીંયા જો અહીંયા આપેલું છે -9 અને +8. તો હંમેશા યાદ રાખવાનું સરવાળો અને બાદબાકી બે ભેગા થાય એટલે એમાં ચાલે બાદબાકીનો, એટલે કે આ 9 અને 8 વચ્ચે પેલા તો બાદબાકી થશે. હવે આગળ કઈ સંખ્યા મૂકવાની, કઈ નિશાની મૂકવાની, તો જેની પાસે મોટી સંખ્યા છે અને એની પાસે જે નિશાની છે, એટલે કે મોટી સંખ્યા 8 અને 9 માંથી આ 9 છે અને 9 ની પાસે માઇનસ છે, તો જવાબમાં આવશે માઇનસ. ચલો, એ જ રીતે હવે અહીંયા આપણે જોઈએ તો +5 અને -7. તો વિદ્યાર્થી મિત્રો પહેલા શું વિચારવાનું કે સરવાળો અને બાદબાકી બંને ભેગા થયા હોય તો ક્રિયા હંમેશા બાદબાકીની થશે, એટલે કે 7 - 5 કરો તો અહીંયા 2 આવશે. હવે તમારે એમ વિચારવાનું કે આગળ કઈ નિશાની આવશે, તો નિશાની કઈ આવશે, તો કે જે મોટી સંખ્યા પાસે નિશાની હોય, કારણ કે આમાં ઘરમાં બધા મોટાનું ચાલે, તો મોટી નિશાની કોની પાસે છે, એટલે કે મોટી સંખ્યા પાસે કઈ નિશાની છે, તો માઇનસની, તો જવાબ આવશે માઇનસ. રેડી? ચલો, એ જ રીતે હવે 78 - 17 એટલે કે 8 માંથી 7 જાય તો 1 અને 6 61 જવાબ આવશે. રેડી? ચલો, હવે એ રીતે 0 - 3. તો વિદ્યાર્થી મિત્રો હવે એમ કરો, અહીંયા પ્લસ માની લો તો 3 - 0 તો અહીંયા કેટલા આવવાના છે, 3 જ આવવાના છે. હવે મોટી નિશાની કોની પાસે છે, મોટી સંખ્યા પાસે કઈ નિશાની છે, માઇનસની, તો અહીંયા શું આવશે, માઇનસ. એ જ રીતે માનો કે સરવાળો છે, તો એ જ રીતે જુઓ તો આ સરવાળો અને -5, તો એ બંનેમાંથી તમે જુઓ તો 5 - 0 કરો તો 5 જ આવવાના છે જવાબ, તો અહીં 5 મૂકી દો. હવે મોટી સંખ્યા 0 છે કે 5 છે, તો એની પાસે કઈ નિશાની છે, તો 5 પાસે માઇનસની છે, તો અહીંયા આવશે -5. રેડી? ચલો, આ રીતે અહીંયા બધા દાખલા હું અત્યારે રાખું છું, તમને આગળ ગણતરીમાં પણ કામ લાગશે. અને ફરીવાર બીજા એક્ઝામ્પલને અહીંયા આપણે ગણવાની ટ્રાય કરીશું. ચલો, ફરીથી બધા અહીંયા એક્ઝામ્પલના આન્સર આપવાના છે. રેડી? આ વસ્તુ સમજવા માટે ખાસ વિદ્યાર્થીઓને ઘણો બધો સમય લાગશે, પણ જેમ જેમ પ્રેક્ટિસ કરશે એમ એમ વિદ્યાર્થીઓને આગળ સમજાઈ જશે. રેડી? એટલું બધું પણ અઘરું છે નહીં. પણ અત્યાર સુધીમાં આપની જે સ્કૂલના વિષયોમાં જે સ્કૂલની બુક આવતી હોય એમાં એક લિમિટેડ પોર્શન હોય, અને હું પણ સમજુ કે કદાચ સ્કૂલમાંથી એવું પ્રેશર હોય છે કે તમારે દર વર્ષે સિલેબસ પહેલા જલ્દીથી પૂરો કરી દેવાનો, અને સિલેબસ પૂરો થઈ જાય એટલે પછી એક્ઝામ આવતી હોય. પણ આપણે ખાલી એક્ઝામમાં કેટલા ટકા આવ્યા, મારો છોકરો પહેલો આવ્યો છે, મારી છોકરી પહેલી આવી છે,
એ જોવામાં આપણું ધ્યાન હોય છે, પણ ખરેખર એ છોકરા કેટલું સમજે છે એમાં આપણે ક્યારેય ધ્યાન આપતા નથી. ટીચર્સે હોમવર્ક નથી ચેક કરતા તો એમાં આપણું ધ્યાન હોય છે, પણ ટીચર્સ ખાલી લીટા મારે છે કે પછી એક એક દાખલાઓને ચેક કરીને હોમવર્ક ચેક કરે છે એમાં આપણું ક્યારેય ધ્યાન હોતું નથી. તો ખાસ આવી બધી મેથડો અહીંયા ખાસ સમજવાની છે. રેડી? ચલો. કોઈને કઈ આ બાબતે કઈ પ્રશ્ન હોય? હવે જો આવતીકાલે છે ને સવારે 8 વાગ્યાનો લેક્ચર છે, અને 8 વાગ્યાનો લેક્ચર હશે, કારણ કે આપણે એક વખત ગુરુવાર કે બુધવારે માઇકના હિસાબે એક લેક્ચર આપણો ડ્રોપ થયેલો છે, તો એ લેક્ચરની રિકવર લેક્ચર માટે આપણે રવિવારની રજામાં લેક્ચર રાખેલો છે. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આવતીકાલે સવારે 8 વાગે જો ખાસ બધા રાત્રે 8 વાગે કોઈ સમજતા નહીં. રેડી? રવિવાર સવારે બરાબર 8 વાગે. ઓકે, તો આવતીકાલે રવિવારે, આવતીકાલે કઈ તારીખ છે? 27/7. ચલો, સવારે 8 વાગ્યાનો લેક્ચર રહેશે. રેડી? હવે એમાં આપણે વધારે પ્રેક્ટિસ કરાવવાની છે, અને જો જરૂર પડશે તો આકૃતિનો લેક્ચર રાખશું, અથવા તો આમાં આપણે આગળ કન્ટિન્યુ રાખશું. અને ટેસ્ટ 5 વાગે રહેશે. રેડી? ટેસ્ટ 5 વાગ્યે રહેશે. ચલો, ટેસ્ટ 5 વાગ્યે રહેશે. હવે આ 5 વાગે જે અપલોડ થશે, રેડી? અહીંયા ખાસ ધ્યાન રાખજો, 5 વાગે અપલોડ થશે. પછી તમે એને 6 વાગે પણ આપી શકો, રાત્રે 9 વાગે પણ આપી શકો, બીજા દિવસે પણ આપી શકો, ઇવન પરીક્ષાના આગલા દિવસે 6 મહિના પછી પણ આપી શકશો. પણ કહેવાનો મતલબ એમ છે કે 5 વાગ્યા પહેલા કોઈ આપી શકશે નહીં. રેડી? આ બાબતે આપણે ખાસ સમજવાનું છે. રેડી? તો અહીંયા આપણે આવતીકાલે રવિવારે એક્સ્ટ્રા લેક્ચર છે, સવારે 8 વાગ્યાનો સમય છે. રેડી? હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો આ જ બધા પ્રશ્નો છે. રવિવાર છે, કાલે સવારે લેક્ચર છે, 8 વાગે લેક્ચર છે, 27 તારીખ છે આવતીકાલે, અને ટેસ્ટ છે તો 5 વાગે ટેસ્ટ છે. હવે આના સિવાયના કોઈને કઈ પ્રશ્ન હોય તો અહીંયા મને ખાસ પૂછવા વિનંતી. ઓકે, ચલો. ચલો, પેલા બધા અહીંયા આન્સર આપવાનો છે. ચલો, વિહાનનો આન્સર B માં 10. ઓકે, રાઈટ આન્સર, 10 આન્સર. જેનિસ +2 ત્રીજામાં, જેનિસ +2 નહીં આવે, 5માં 5. ઓકે, આન્સર. હેલો, હા સર, આપણે પીડીએફ માં ટેસ્ટ આવશે કે પછી એપ્લિકેશનમાં? એપ્લિકેશનમાં મેથ્સની ટેસ્ટ છે કાલે. ઓકે. ઓકે, તો એ લખતા ભૂલી ગયા. આમાં એવું હોય કે ઘણા બધા પ્રશ્ન થશે. હવે કાંઈ વાંધો નહીં, આવતીકાલે છે ને મેથ્સની ટેસ્ટ છે. ભાઈ, ચલો, મેથ્સની ટેસ્ટ છે, ગુજરાતીમાં ગણિતની. રેડી? ચલો, હવે ગણિતની મેથ્સની ટેસ્ટ છે, અને એ પણ એપ્લિકેશનમાં રહેશે. એટલે તમારા જવાબ છે ને તમને આન્સર કી તરત મળી જશે. હેલો, 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 હેલો. હેલો હા, બોલો. સર, કાલે રિવિઝન લેક્ચર લઈ લો ને, અત્યાર સુધી જેટલું ભણાયું હોય એનું. એવું કરવું છે? હા. ચલો, કઈ વાંધો નહીં, એવું રાખીએ રિવિઝન લેક્ચર. ચલો, કઈ વાંધો નહીં, હું કાલે છે ને બધા પોઈન્ટ રાખીશ. રેડી? ચલો, આમાં એવો છે ને તો કાલે આપણે ટ્રાય કરશું કે 2 કલાક સુધી લેક્ચર ચાલે. સર, હા, બોલો. સર, કાલે હું 9 વાગે લીવ કરી દઉં તો ચાલશે? કેમ કે હા, મેં ચાલશે, 9 કઈ વાગે વાંધો નહીં. તમે જો 9 વાગે લીવ કરી અને પછી તમારે જે રિમેનિંગ લેક્ચર છે ને
એ પછી તમારે બપોરે ગમે ત્યારે આવો ને ત્યારે પાછો રિમેનિંગ લેક્ચર જોઈ લેવાનો. ઓકે ઓકે. ઓકે ચાલો. હેલો, શું? હેલો, સર મેં બોલો. 24 જોઈન કર્યું હતું તો મારે તો આજ કાલે મેથ્સની ટેસ્ટ છે તમે કીધું તો મને તો થોડી ના ખબર કે શું શું પૂછાશે. ના ના કાંઈ વાંધો નહીં. તમે રિસન્ટલી જોઈન થયા છો ને તો તમારે હમણાં પેલી બીજી ટેસ્ટના માર્ક્સ એટલા બધા ઇમ્પોર્ટન્સ નહીં ગણવાના. તમારે ટેસ્ટ તો તોય આપવાની, પણ એના માર્ક્સ તમારે એટલા બધા ઇમ્પોર્ટન્સ નહીં ગણવાના. જેટલું આવડે એટલું લખવાનું. ઓકે, તો એની માટે તમારે શું કરવાનું? પહેલા જૂના લેક્ચર્સ નહીં જોવા પડે આપણે? હા જૂના લેક્ચર્સ કાલ રવિવાર છે, રવિવારે કાલ ટેસ્ટ પછી તમારે સવારના લેક્ચર પછી આખો દિવસ મળશે. જૂના લેક્ચર્સ 2-3 લેક્ચર જોવાશે તો પણ સારું. એક દિવસમાં 2 લેક્ચર જોવાય તો પણ વધારે જલ્દી કવર થઈ જશે. હા ચલો કાંઈ વાંધો નહીં. મને ખ્યાલ છે આમાંથી ઘણા વિદ્યાર્થીઓ છેલ્લા એક વીકમાં આવેલા છે. હું પણ સમજુ છું કે તમે આટલા બધા ટાઈમ માટેના લેક્ચર્સ એકસાથે ન જોઈ શકો, પણ જો ખરેખર તમે સમજો તો અત્યારે તમે જે તૈયારી કરો છો ને નવોદયની, એ તમારી સ્કૂલની એક્ઝામ કરતાં ઘણી બધી અઘરી એક્ઝામ છે. સ્કૂલની એક્ઝામમાં આપને કદાચ 100માંથી 100% આવશે તો પણ કંઈ ફરક નહીં પડે, પણ જો તમે નવોદય જેવી એક્ઝામમાં સારા માર્ક્સ મેળવશો તો આગળ તમને 6 થી 12 નવોદય સ્કૂલમાં ભણવાનો એક મોકો મળશે. તો કદાચ એવું પણ તમે શેડ્યુલ કરી શકો કે આવતા અઠવાડિયાથી સ્કૂલમાં 1-2 દિવસ રજા રાખવી અને સ્કૂલના 5 કલાકની બદલે આપણી એપ્લિકેશનના આગળના 5 કલાકના લેક્ચર્સ તમે જોઈ લ્યો તો તમે વધુ કવર કરી શકશો જલ્દીથી. રેડી? કારણ કે સ્કૂલની 5મા ધોરણની એક્ઝામ, ચાલો હું પણ માનું છું મહત્વની છે, પણ હજી એક્ઝામ આવવાની વાર છે. હજી તો એપ્રિલમાં તમારી ફાઇનલ પરીક્ષા હોય ને પછી દિવાળીમાં હોય. રેડી? તો દિવાળી નજીક હોય તો વાત અલગ છે, પણ હજી તો અત્યારે કોઈ તમારે એટલું બધું, જો યુનિટ ટેસ્ટ ને એવું બધું તો લેવામાં આવે છે, પણ હું એ બધી એક ફોર્માલિટી માનું છું. રેડી? એટલે એની કરતાં અત્યારે આપણે મેઇન નવોદયની એક્ઝામ છે, જેમાં તમે ઓલરેડી 8મા 9મા લેવલનું અત્યારથી જ શીખી જવાના છો. રેડી? તો ખાસ બધા વાલીને એક રિક્વેસ્ટ છે કે 2-3 દિવસ અઠવાડિયામાં જો સ્કૂલે રજા રાખી અને 5 કલાક તમે આગળના લેક્ચર્સ જોશો તો વધુ સારું છે આગળ તમારા માટે. બાકી તમને જેમ સારું લાગે એમ પછી. રેડી? કારણ કે તમે ઓલરેડી સ્કૂલનું અત્યારથી જ શીખી લેશો 6ઠા 7મા 8માનું, તો બને તો એ રીતે તમે આગળ કરી શકો એમ. હલો, કારણ કે તમને બધાને ખ્યાલ હશે કે જે છોકરા હોસ્ટેલમાં ભણતા હોય ને એ લોકો આખું વર્ષ સ્કૂલ પાડતા હોય છે, એક દિવસ પણ સ્કૂલે જતા નથી. તમારે તો કમ્પેરમાં ખાલી 1-2 દિવસનો સવાલ છે ખાલી. હલો, હલો. હા બોલો. હા સર, તમે કાલે કોઈક છોકરાની વાત કરી હતી કે 80માંથી એને 5 માર્ક્સ જ નતા આયા, ગુજરાતીમાં કપાયા હતા, બાકી આકૃતિના અને ગણિતના તો ફૂલ માર્ક્સ હતા. હા તો એમાં એને પહેલા રાઉન્ડમાં મેળ નતો પડ્યો, બરાબર? તો એનો મતલબ એમ કે 80માંથી 80 જ લાવવા પડશે? ના, એ શહેરીમાંથી હતો ને એટલે એને કદાચ કયા એને જિલ્લામાં? આકૃતિમાં એકાદ ખોટો હતો, પણ ગણિતમાં તો એને પૂરેપૂરા હતા. એટલે પણ કયા જિલ્લામાંથી હતો એ? અહીં અમરેલીમાંથી જ હતો. બરાબર. એટલે એમાં શું, ઓકે. શહેરીમાંથી થોડુંક મેરિટ હાઈ હોય છે. 92-93% એનું મેરિટ હતું. એટલે એ રીતે એને છે બરાબર. ને ક્યાંક પોઈન્ટમાં જ હતો, એકાદ પોઈન્ટમાં જ બાકી, એટલે હું કે એકાદ ટકાવારીમાં જ બાકી હતો. એટલે એકાદ પ્રશ્ન એનો કદાચ સાચો હોત ને તો એનો પહેલા રાઉન્ડમાં વારો આવી જાત, પણ પછી વેઇટિંગ ગયો. અને તો અત્યારે ધ્રુવીલને તો અમદાવાદ જિલ્લામાંથી ને એ શહેરી વિસ્તારમાંથી, તો એને તો વધારે ટફ પડશે ને? હા, પણ એટલે જ કહું છું કે શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓને એવું નથી કે અઘરું છે, પાસ થઈ જાય, પણ એ અમારે છે ને થોડોક ઓવર કોન્ફિડન્સમાં રહી ગયો હતો ગુજરાતીમાં, અને એ બાબતે એનું છે ને થોડુંક ગુજરાતી સારું જ હતું, પણ તૈયારીમાં ઓવર કોન્ફિડન્સમાં આવી જાય એટલે પછી આમાં શું હોય કે હું તો ઘણી વાર વાલીને કહેતો ગુજરાતી માટે, પણ આમાં તો શું હોય પછી એનો વાક નહોતો, થોડાક સવાલ જ એ રીતના હતા અમુક કે જેમાં વર્ષમાં મોટી ઉંમરના નહીં, થોડાક શબ્દો અઘરા લાગતા એવા હતા. પણ બરાબર. ગુજરાતી અને આમાં તો એવું હોય કે પેપર આવે ને પછી પેપર ઉપર આધાર રાખે. સહેલું પેપર હોય તો પેપર હાઈ મેરિટ હાઈ હોય, અને અઘરું પેપર હોય તો પછી આપણે જેવા તૈયારી કરતા હોય ને, ગયા વખતે પેપર થોડુંક સહેલું હતું
એટલે મેરિટ એનું ઊંચું હતું. આ વખતે માનો કે હવે હાર્ડ આવે તો આપને વાંધો ન આવે, કારણ કે તૈયારી કરી હોય ને એ બધાને મોસ્ટલી વાંધો ન આવે. બરાબર. Hard હોય ને તો એનો મતલબ એવો હોય કે ઈ છે ને આવી રીતે ટ્વિસ્ટ પૂછેલા હોય ક્યાંક એમ, એટલે હાર્ડ બનતું હોય. ઓકે ઓકે. ગુજરાતીમાં તમારે છે ને ઈ એક તમારી માટે એક કહેવાય ને કે અવેરનેસ અત્યારથી હું આપું છું કે ગુજરાતી તમે આખું વર્ષ, કારણ કે અમે છે ને આ દર વર્ષે આવું જોતા હોય, તમે અત્યારે પહેલી વાર આવો બધો અનુભવ કરતા હોય એટલે તમને અત્યારે બધું સારું લાગશે ગુજરાતીનું બધું, પણ એન્ડ ટાઈમમાં તમને રિયલાઇઝ થશે એમ. એટલે હું તમને અત્યારથી સ્ટાર્ટિંગથી કહું છું કે ગુજરાતી વિષય, અને એ તો રિયાલિટી જ છે, ગુજરાતીમાં મેં આ વર્ષે કોઈને 20માંથી 20 જોયા નથી. એ તો હું એવું હશે ને તમારો યુટ્યુબ નો લાઈવ લેક્ચર્સ હું લિંક મોકલીશ, મને યાદ નથી નવોદયનું રિઝલ્ટ કઈ તારીખે આવેલું છે, એ તારીખનું લાઈવ લેક્ચર્સ ગોતીને એની લિંક મોકલીશ. એ લિંકમાં પણ તમે જોઈ શકશો. મેં ઘણા સર્વે એવા કરેલા હતા, મને અત્યારે એક્ઝેક્ટ તો યાદ નથી, પણ સમથિંગ આવું જ ક્યાંક જ હતું કે ગુજરાતીમાંથી કોઈને પણ માર્ક્સ મળેલા નહોતા 20માંથી 20. રેડી? એટલે ગુજરાતી વિષયમાં બને એટલી વધારે પ્રેક્ટિસ કરવી. અને એની માટે છે ને ખાસ છોકરાઓને છે ને ગુજરાતી ન્યૂઝપેપર વાંચવા દેવા. રેડી? જો આ બાબતે પણ તમે યુટિલાઇઝ કરી શકો છો કે ગુજરાતી ન્યૂઝપેપરમાં જે ઓલે સ્ટોરિકલ બધું આવે ને, કારણ કે આ એક ફકરા એક સ્ટોરિકલ જ હોવાના છે કે જેમાં વિદ્યાર્થીઓને માનો કે દરિયો છે તો સાગર, દરિયો, કિનારો, આવા ઘણા બધા એના સમાનાર્થી નામ ખુલે. રેડી? તો બને ને તો છાપું ઘરે આવતું હોય ને તો એમાંથી જે સ્ટોરી આપેલી હોય ને, વાર્તાઓ જેટલી વાંચશે ને તો એનો મતલબ એવો થશે કે વાર્તાઓમાંથી ક્યાંક એવા એને શબ્દોનો ખ્યાલ આવશે, ક્યાંક એને એવા વર્ડ્સ નવનવીન મળશે. રેડી? બાકી જો હું તમને અત્યારથી સમાનાર્થીને 1000 કે 2000 શબ્દોની PDF મોકલી દઉં તો 1 મહિનામાં કે 15 દિવસમાં બધા 1000 કે 2000 સમાનાર્થી યાદ રહી ન જાય. એ તમે ડે બાય ડે કહેવાય ને કે આવી સ્ટોરી ને આવી વાર્તાઓ વાંચો તો એમાં તમને વચ્ચે વચ્ચે ક્યાંક એવા શબ્દ આવશે એટલે તમને પૂછશે કે આનો અર્થ શું થાય. એમ એનું આગળ ગુજરાતી ભાષા તરીકે અને વ્યાકરણ તરીકે ખાસ સમાનાર્થી વિરુદ્ધાર્થી વધારે પૂછાય છે શબ્દોના. તો એ ફકરા આધારિત સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો હશે, એ તમને અત્યારથી, આ તો શું હોય કે તમે પ્રશ્ન અત્યારે કર્યો ને મને સડનલી એવું યાદ આવ્યું કે આ રીતે તમે કરી શકો. રાઈટ? તો ખાસ ગુજરાતીની તૈયારી માટે શબ્દોની જે છે ને શબ્દકોશની જાણકારી માટે વાર્તાઓ વધારે વાંચવાનું અત્યારથી સવારના મીન્સ કે તમારે ન્યૂઝપેપર આવતું હોય તો આ રીતે તમે કરી શકો. બાકી ગુજરાતી વિષય એવો છે કે કદાચ હું અહીંયાથી ગમે એટલી દરરોજની 2-2 કલાકે રિવિઝન કરાવીશ ને તો એ પ્રેક્ટિસ ઉપર જ છે. એટલે બને ત્યાં સુધી. અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ હોય તો ન્યૂઝપેપર ઇંગ્લિશ મીડિયમમાં વધુ વાંચવા. હેલો સર. હા બોલો બોલો. આપણે લેંગ્વેજમાં ઇંગ્લિશ મીડિયમ વાળાને કઈ રીતનું રહે છે લેંગ્વેજમાં? ઇંગ્લિશમાં? હા, ઇંગ્લિશ મીડિયમમાં. હવે જો આમ તો છે ને ઇંગ્લિશ મીડિયમનું થોડુંક ઇંગ્લિશ લેવલ છે ને સારું છે, કારણ કે એમાં એવું છે કે એમાં છે ને વર્ડ્સ બહુ એટલા બધા કોમ્પ્લિકેટેડ નથી આવતા. ગયા વખતે જે 2 પેરેગ્રાફ હતા ને એમાં ઇંગ્લિશ મીડિયમ વાળા વિદ્યાર્થીઓને બહુ વાંધો નહોતો આવ્યો, કારણ કે એને સિનોનિમ્સ બહુ લિમિટેડ હોય છે. અને ગુજરાતી મીડિયમમાંથી વાંધો એટલે આવે છે કે આપણે ગુજરાતી તળપદા શબ્દો વધુ હોય છે. રેડી? હા, હું તમને નોર્મલી એમ કહું કે આપણે આ જે સાગર છે, રેડી, દરિયો, તો દરિયો, સાગર, કિનારો આપણે ઘણી બધી કહીએ, પણ ઇંગ્લિશ મીડિયમમાં કાં તો ઓશિયન આવશે અને કાં તો એને સી આવશે એમ. એટલે એવા નોર્મલી છે ને મોસ્ટલી ઇંગ્લિશ મીડિયમમાં પ્રોબ્લેમ ઓછો થાય છે, વધારે ગુજરાતી મીડિયમમાં ગુજરાતી ભાષા તરીકે થાય છે. અને બીજું સર, આ તમે સન્ડે ના દિવસે જે ટેસ્ટ મૂકો ને એ ઇંગ્લિશ મીડિયમમાં મૂકજો ને, કારણ કે એને ઇંગ્લિશ મીડિયમમાં છે ને તો ગુજરાતીમાં તકલીફ પડે છે ટેસ્ટ આપવામાં. બાજુમાં અમારે બેસવું પડે છે પછી. ના કઈ વાંધો નહીં, ચાલો. હા, હું એનું અને પણ પછી કે અમે એને ગુજરાતીમાં છે તો એને ગુજરાતીમાં સમજાવી અને પછી એનો કોઈ મીનિંગ નથી એમ ટેસ્ટ આપવાનો. તો અત્યારે હું એક કામ કરીશ, હવે ગુજરાતીમાં કાઉન્સમાં છે ને બધા ઇંગ્લિશ શબ્દ લખી નાખીશ. રેડી? એ રીતે કરી શકીએ. કઈ વાંધો નહીં, કારણ કે હવે આપણી પાસે અત્યારે 4-5 વિદ્યાર્થીઓ થી પણ વધુ છે ઇંગ્લિશ મીડિયમના. તો કઈ વાંધો નહીં, તો જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એને ખાલી ગુજરાતી જ વાંચવાનું, ઇંગ્લિશ મીડિયમ માટે ઇંગ્લિશ પણ આપણે નીચે ઇંગ્લિશમાં લખો એટલે એને શું વાંધો ના. પેલું શું અમે એને ટ્રાન્સલેટ કરીને આપીએ એટલામાં ઉપર ટાઈમિંગ ચાલ્યો જાય અને ફટાફટ કરવું પડે, પાછળના ક્વેશ્ચન એને ફટાફટ કરવા પડે છે. જે સમજુ, એ તો ના એ તો મને સમજાય, એ તો વાર લાગે એમાં. અને તમે અહીંયા ટ્રાન્સલેટ કરી દેશો ત્યાં તો શું કરશે એક્ઝામમાં? હા,
એ બુકમાંથી નું કામ છે એટલે એને એક્ઝેક્ટલી સમજ પડી જાય છે, પણ જયારે ટેસ્ટ આપવા બેસે ને ત્યારે પછી એને યાદ કરવું પડે અચાનક ગુજરાતી આનું શું થાય એમ. ના ના, એ તો હું સમજી ગયો કે આમાં તો ન્યા તો એને પોતે જાતે જ કરવાનું છે, ન્યા તો કોણ એને ટ્રાન્સલેટ કરી દેશે, એટલે કઈ વાંધો નહીં, આ વખતે ચેન્જ કરી નાખી, ચાલો વાંધો નહીં. પહેલેથી થોડી ટ્રાય કરાવીએ ને તો સમજ પડે આપણને કે કેટલા લેવલ પર છે એમ. કઈ વાંધો નહીં, તો આમાં છે ને બધાને એક્ઝામમાં જે છે ને એ એક્ઝામનું મીડિયમ ક્વેશ્ચનમાં છે ને થોડુંક લેન્ધી પેપર નીકળશે, કારણ કે બ્રેકેટમાં ઇંગ્લિશ મીડિયમ લખે છે એટલે તમારે લખાણ થોડુંક વધારે થશે, રેડી. પણ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ ખાલી ઇંગ્લિશ વાંચશે, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ ખાલી ગુજરાતી વાંચશે, રેડી. એ રીતે પણ આપણે આગળ ટ્રાય કરીએ કાલથી. ચલો કઈ વાંધો નહીં, કાલનો અનુભવ જોઈએ કેવું રહી છે બંને, કારણ કે ખાસ છે ને ઓપ્શનમાં થોડો પ્રોબ્લેમ થશે. ઓપ્શનમાં પણ કઈ વાંધો નહીં, બ્રેકેટમાં આન્સર હશે એ બધા ઇંગ્લિશ મીડિયમના હશે, અને આમનો નોર્મલી આન્સર હશે એ બધા ગુજરાતી મીડિયમના હશે, રેડી. ચલો કઈ વાંધો નહીં, કાલથી આ બાબતે ચેન્જ કરી. પણ એમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે એક ફાયદો એ થશે કે એને પેપર ગુજરાતીમાં પણ હશે અને અંગ્રેજીમાં પણ હશે, રેડી. ગુજરાતી અને અંગ્રેજી, હા અંગ્રેજીમાં પણ હોય છે, તો તમને બંને લેંગ્વેજ એમાં પણ પેપરમાં પણ મળવાની છે. શરૂઆતનું જે પેપર હશે એમાં 1 થી 80 પ્રશ્નો બધા ગુજરાતીમાં હશે, પછી જેવું ગુજરાતી વિભાગ પૂરો થશે એટલે તમને છેલ્લે ઇંગ્લિશ મીડિયમમાં પણ પેપર આપેલું હશે. તો જે તે સમયે તમે ગુજરાતીના પેપર જોતા હશો એટલે બને તો તમારે છે ને ગુજરાતી મીડિયમમાંથી ફોર્મ ભરવાનો આગ્રહ રાખો, કારણ કે જે તે સમયે મારે આમાંથી જે પણ વાલી સાથે વાતચીત થઈ હતી ત્યારે મેં એડવાન્સમાં પણ કીધું હતું કે ઇંગ્લિશ મીડિયમમાંથી ફોર્મ ભરશો તો તમારો ફાયદો એ નહીં થાય, કારણ કે ઇંગ્લિશમાં પેપર આવશે, પણ ગુજરાતી મીડિયમના ફોર્મ ભરશો નવોદયનું, તો નવોદયના ગુજરાતી મીડિયમમાં ફોર્મ ભરેલા બાળકોને ઇંગ્લિશ મીડિયમનું પેપર પણ પાછળ કોપી મળે છે, જેથી કરી બંને ભાષા તમે અહીંયા જોઈ શકો છો. હલો, ચલો કોઈને કઈ પ્રશ્નો હોય આ બાબતે તો અત્યારે હું તમને ભાગ 4 અને ભાગ 5 ની આકૃતિના આન્સર કી અને પ્લસ આવા હું તમને 40-50 જેટલા ઉદાહરણ અત્યારે આપું છું, રેડી. ચલો તો હવે કોઈને કઈ આમાંથી પ્રશ્નો હોય તો હાલો, વેદાંત માઇક ચાલુ છો? હેલો સર. હા બોલો. હલો સર પેપર આવતા જ નથી. કઈ વાંધો નહીં, તો સ્ટોરિકલ તમારી પર્યાવરણની બુક છે, ગુજરાતીની બુક છે, હેલો તો સર. એ વાંચી શકો. હલો હેલો સર, હમ લેક્ચર પતી ગયો છે? હા હા, લેક્ચર પૂરો થઈ ગયો છે, તમે તાર જઈ શકો છો. હલો સર લેક્ચર ક્યારે પૂરા થઈ અરે લેક્ચર પૂરો થઈ ગયો, લેક્ચર પૂરો થઈ ગયો. ચાલો કોઈને કઈ બીજો પ્રશ્ન હોય તો પૂછો. લેક્ચર પૂરો થઈ ગયો છે, જેમને પ્રશ્ન છે એમની માટે જ ખાલી અત્યારે લાઈવ છે, રેડી. હેલો હેલો, ચલો તો બધા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. ચલો કોઈને કઈ પ્રશ્ન? હલો હા નહીં, જો નવોદયમાં જીકે નહીં હોય, બાલાછડી એમાં જીકે હશે. હલો 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 હલો, જય હિન્દ જય ભારત. હલો હલો હલો, જય હિન્દ જય ભારત સર. જય હિન્દ જય ભારત. ચલો જય હિન્દ જય ભારત.